આપણે એક્સિડન્ટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો એનું મેઇન રીઝન શું હોય છે? કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં નાની મોટી માનવીય ભૂલ રહેલી હોય છે. હવે આ પ્રકારના એક્સિડન્ટને ટાળવા માટે આપણે શું કરી શકીએ? તો આનું રીઝન એવું છે કે એવા કેસોમાં 70% જો એક્સિડન્ટ થાય ને તો એની અંદર 70% માણસને ઈજા થવાનું અથવા તો મૃત્યુ પામવા સુધીની શક્યતાઓ વધી જાય છે. લર્નિંગ લાયસન્સ જે છે 6 મહિના માટે મળે છે, તો જે હવે 18 વર્ષથી નાનું બાળક છે એમના માટે પણ એ નિયમ શાયદ છે કે એમની પાછળ ફરજિયાત લાયસન્સ વાળો કોઈ વ્યક્તિ પણ તમે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે જેની પાસે ઓલરેડી ડ્રાઇવિંગ લાયસન્સ હોય એવા વ્યક્તિને તમારે સાથે રાખવું જરૂરી છે. અને પહેલા તો એક હોય છે કે રાઉન્ડ શેપમાં હોય છે અને એની રેડ કલરની બોર્ડર હોય છે. પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડોક્ટર અમીશાના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીશા રાજ. બધા જ એપિસોડમાં આપણી સાથે નવા ગેસ્ટ જોડાતા હોય છે, કંઈક નવા ટોપિક પર આપણે વાત કરતા હોઈએ છીએ. ત્યારે આજના ગેસ્ટ અને આજના ટોપિક વિશે હું તમને જણાવું છું. આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે અસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર રોહિત પ્રજાપતિ સર આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આજના પોડકાસ્ટની મેઇન થીમ આપણી જે છે નેશનલ રોડ સેફ્ટી મંથ અત્યારે ચાલી રહ્યો છે, જે 15 જાન્યુઆરીથી શરૂઆત થઈ છે અને એ જ સેફ્ટી અને અવેરનેસ માટે, એટલે કે રોડ પર એક્સિડન્ટ થતા હોય છે તો કયા રીઝનથી એક્સિડન્ટ થતા હોય છે અને આપણે અટકાવી કઈ રીતના શકીએ, કયા અમુક નિયમો હોય છે કે જે એક્સિડન્ટ સમયે કદાચ એની પહેલાં આપણે ધ્યાનમાં રાખી શકીએ તો એક્સિડન્ટ થતાં પહેલાં જ આપણે એને ટાળી શકીએ, એવા ઘણા બધા વિષય પર આપણે ડિટેલ ચર્ચા કરી છે. તો આ પોડકાસ્ટ તમે તમારા બાળકોની સાથે, પરિવારની સાથે, તમામ સભ્યો સાથે જોઈ શકો છો. એન્ડ સુધી જો આ પોડકાસ્ટને. પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડોક્ટર અમીશાના નવા એપિસોડમાં આમ કહી શકીએ કે આરટીઓ સ્પેશિયલ એપિસોડ થવા જઈ રહ્યો છે, કારણ કે નેશનલ રોડ સેફ્ટી મંથ અત્યારે ચાલી રહ્યો છે. 15 જાન્યુઆરીથી શરૂઆત થઈ છે અને થોડી અવેરનેસની, સેફ્ટી માટેના ઘણા બધા ગાઈડન્સની આપણને ખૂબ જરૂર છે અને ગાઈડન્સ અને સેફ્ટીના જે પણ રૂલ્સ હોય છે બધું જ આરટીઓની તમામ ડિટેલ્સની જાણકારી જે છે બધું આપવા માટે આજે આપણી સાથે મોરબી અપડેટના સ્ટુડિયોમાં રોહિત પ્રજાપતિ સર જોડાયા છે. આપણું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે સર. આઈ નો કે તમારું જે સ્કેડ્યુલ હોય છે બિઝી હોય છે અને એમાંથી તમે સમય કાઢીને આવ્યા છો. થેન્ક યુ સો મચ. પોડકાસ્ટની આપણે શરૂઆત કરીએ પહેલા કેમ છો સર? કેવું ચાલે છે લાઈફ? કેવી જીવન ચાલે? સારું ચાલે છે. મતલબ આ પોસ્ટ એવી છે, આ જોબ એવી છે કે મતલબ તમારે કન્ટિન્યુ અમારા જેવી નોર્મલ લાઈફ, જો કે અમારી હવે કોઈની નોર્મલ લાઈફ નથી હોતી પણ તમારે થોડું વધારે હેક્ટિક હોય છે, તો એ મતલબ બધું બેલેન્સ કઈ રીતના થતું હોય છે? લાઈફમાં વર્ક બેલેન્સ તો કરવું જ પડે છે. તો ઓફિસનો ટાઈમ હોય છે તો આપણે મોટા ભાગે બને ત્યાં સુધી ઓફિસનું કામ ઓફિસમાં પૂરું થાય એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ જો ક્યાંક જરૂર હોય તો આપણા ટાઈમમાંથી થોડો વધારે ટાઈમ આપણા કામને આપવો પડતો હોય છે. સર એકદમ પરફેક્ટ મતલબ જે જવાબ આપ્યો છે કે જે બધાના જીવનમાં લાગુ પડે અને ઉતારવો જોઈએ એવો સરસ જવાબ હતો. પણ હવે ઘણા બધા લોકોનું મતલબ એવું હોય છે. કંઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. સર, પહેલો સવાલ મારો એ છે કે આરટીઓ સ્પેશિયલ આપણે આ એપિસોડ કરી રહ્યા છે માટે મેઇન સવાલ જે છે કે મેં વિચારીને રાખ્યો હતો કે, અને જે જનરલી બધાના મગજમાં હશે જ કે આપણે એક્સિડન્ટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો એનું મેઇન રીઝન શું હોય છે કે મતલબ આટલા બધા એક્સિડન્ટ કેમ વધી રહ્યા છે? એક્સિડન્ટમાં આમ જોવા જઈએ ને આપણે તો એક્સિડન્ટને એક માનવ સર્જિત ઘટનાની અંદર આપણે વર્ણવી શકાય. કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં નાની મોટી માનવીય ભૂલ રહેલી હોય છે. તો એના લીધે કેવું છે કે નાની એવી આપણી ભૂલ હોય કે તો એની અકસ્માતમાં પરિણામ તો બહુ વાર લાગતી નથી. તો આવી નાની નાની બાબતોમાં એક્સિડન્ટ થાય છે, લોકોના મૃત્યુ પામે છે લોકો. તો એ મૃત્યુઆંક ઘટાડવા માટે લોકો જાગૃત થાય તો એના માટે થઈ અને કેન્દ્ર સરકારે હાલમાં આપણે જે નેશનલ રોડ સેફ્ટી મંથ 2024 છે એની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. અને જેની અંદર જે દરેક વિભાગો છે, જેમ કે મારો આરટીઓ વિભાગ છે તો અમે લોકો અલગ અલગ સ્કૂલ, કોલેજમાં કે એમાં જઈ અને રોડ સેફ્ટીના સેમિનાર કરતા હોઈએ છીએ, જેની અંદર આપણે બાળક હોય અથવા તો યુવા વર્ગ છે તો એ લોકોને જનરલી માર્ગ સલામતી માટે શું કરી શકાય, ટ્રાફિકના નિયમો શું હોય છે, અકસ્માત થાય તો અકસ્માતના લીધે કેવી કેવી અસરો થતી હોય છે, આ બાબતે અમને ગાઈડન્સ આપતા હોઈએ છીએ, જેથી કરીને ક્યાંક માનવ મૃત્યુમાં આપણે ઘટાડો કરી શકીએ. યસ, મતલબ અવેરનેસ જે છે એ કોઈ પણ કારણ હોય એની પહેલા જો અવેરનેસ લોકોને હોય તો કોઈ પણ ઘટના, માનવ સર્જિત ઘટના તો આપણે ડેફિનેટલી અટકાવી શકીએ છીએ. અને અવેરનેસ માટેનો જે આ મંથ આખો અત્યારે ચાલી રહ્યો છે
યુઝ્યુઅલી આપણે ઘણા બધા વીક સેલિબ્રેટ કરતા હોય છે, ડે સેલિબ્રેટ કરતા હોય છે, પણ એકચ્યુઅલી આ પ્રકારના મંથ અને ડે સેલિબ્રેટ કરવાની જરૂર છે કે જેનાથી આપણે કોઈકનો જીવ બચાવી શકીએ. સર, તમે એક્સિડન્ટની વાત કરી કે એના મુખ્ય કારણો અને એ પ્રકારે જ બધું અવેરનેસ માટે આ મંથ અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે મેઇન રીઝન મતલબ એક્સિડન્ટના શું હોતા હોય છે કે જેના લીધે યુઝ્યુઅલી આપણને વધારે કેસીસ સામે તમારે આવતા હોય કે આ રીઝનના લીધે એક્સિડન્ટ થયું છે? એમ આપણે જોઈએ ને તો આપણા દેશની અંદર એક સિનારીઓ જોઈએ તો 2022 ની અંદર 4.5 લાખ એક્સિડન્ટ દર વર્ષે આપણા ભારત દેશમાં થતા હોય છે અને એમાં 1.5 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે. ઓકે. એ જ આપણે ગુજરાતની અંદર આપણો સિનારીઓ જોઈએ તો ગુજરાતની અંદર 7,600 જેટલા લોકો 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ઓકે. તો એના માટેના અલગ અલગ કારણો છે કે જેમ કે ટુ વ્હીલર જે વાહન ચાલકો છે તો એમાં પેલું મેઇન રીઝન એવું છે કે હેલ્મેટ વગર વાહન ચલાવતા હોય છે. પછી ફોર વ્હીલર છે તો એની અંદર જેમ કે કાર ને એવા વાહનો છે તો એમાં ક્યાંક ને ક્યાંક લોકો સીટ બેલ્ટ પહેરતા હોતા નથી, પ્લસ ઓવર સ્પીડ થી વાહન ચલાવતા હોય. પછી આપણે થાકેલા હોઈએ તો સ્ટ્રેસફુલ હોઈએ તેમ છતાં આપણે સતત વાહન ચલાવતા જતા હોઈએ છીએ. ડ્રંક એન્ડ ડ્રાઈવ મીન્સ કે કોઈ પણ એક નશાની હાલતમાં હોય તેમ છતાં આપણે વાહન ચલાવતા હોઈએ છીએ તો ત્યારે માર્ગ અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે. પછી આપણે ઓવરટેક કરતા હોય, કે અનનેસેસરી કે જ્યાં ઓવરટેક ન કરી શકાય એવી જગ્યાએ જો આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે ઓવરટેક કરી લઈને આગળ નીકળી જશું તો પણ નીકળી ન શકાય અને ત્યાં એ માર્ગ અકસ્માત થઈ જાય. એ જ રીતે એવા બીજા ઘણા બધા કારણો છે નાના નાના, જેમ કે આપણે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતા હોય તો ત્યારે કેવું છે કે સામેથી આવવા વાળો માણસ પણ મુશ્કેલીમાં મુકાય છે અને આપણે પોતે મુશ્કેલીમાં મુકાતા હોઈએ છીએ. પ્લસ ટેલ ગેટિંગ એટલે કેવી વસ્તુ છે કે આપણાથી આગળ જતું વાહન હોય તો આપણે જનરલી એક ટેવ હોય કે સેફ ડિસ્ટન્સ ના રાખીને એકદમ નજીક જ વાહન ચલાવતા. તો ત્યારે કેવું આગળનો વાહન ચાલક છે એ જો કોઈ એને આગળ કંઈક હર્ડલ્સ કેવું કંઈ હશે તો એ પોતે બ્રેક મારવાનું સ્વાભાવિક છે, પણ આપણે એટલું ડિસ્ટન્સ જ નહીં કે આપણે બ્રેક મારી શકીએ તો ત્યાં સુધી તો આપણું વાહન અચડાઈ જતું હોય છે. તો આવા અલગ અલગ કારણો છે જેમાં માર્ગ અકસ્માત થતા હોય છે. મુખ્ય જે કારણો તમે વાત કરી કે આ રીઝન થી યુઝ્યુઅલી થતા હોય છે કે જેમાં મતલબ ઓવર સ્પીડિંગ કહી શકીએ, ખાલી ખોટા ઓવરટેક કરવા છે અને તમે મતલબ સ્ટ્રેસફુલ હોય, તમે થાકી ગયો છતાં ડ્રાઇવિંગ કરતા હોય, આ બધા મેઇન રીઝન આપણને જોવા મળે છે. અને એક્સિડન્ટમાં મેઇન થતું એવું હોય છે કે તમારી ભૂલ હોય છે એની ભરપાઈ તમારે તો કરવી જ પડે છે, પરંતુ એવું વ્યક્તિ પણ એમાં ભેગું આવી જાય છે કે જેનો કંઈ જ આમાં વાંક નથી, કંઈ ગુનો નથી, છતાં પણ એને એ વસ્તુની ભરપાઈ કરવી પડે છે કે જેની ભૂલ તમે કરી છે. રાઈટ. ઓકે. સો આ એક્સિડન્ટના તમે કારણો છે કે મુખ્ય કારણો આટલા હોઈ શકીએ છે, બાકી વેરિયસ રીઝન તો હોય જ છે, પણ મુખ્ય કારણો આ છે. ઓકે. તો હવે આ પ્રકારના એક્સિડન્ટને ટાળવા માટે આપણે શું કરી શકીએ? જેમ આપણે પેલી વાત કરી કે ટુ વ્હીલરમાં વાહન ચાલક જો હેલ્મેટ પહેરેલું હોય તો જે ચલાવે છે એને પણ પહેરવાનું છે અને જે પાછળ બેઠેલો હોય માણસ એને પણ પોતાને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે. પણ યુઝ્યુઅલી આપણે તો આગળ વાળો પણ અહીંયા નથી પહેરતો. તો આનું રીઝન એવું છે કે એવા કેસોમાં 70% જો એક્સિડન્ટ થાય ને તો એની અંદર 70% માણસને ઈજા થવાનું અથવા તો મૃત્યુ પામવા સુધીની શક્યતાઓ વધી જાય છે. કારણ કે એને કેવું છે એક્સિડન્ટ થશે તો સીધો ડાયરેક્ટ સંપર્કમાં આવશે કાં તો રોડના અથવા તો કોઈ વાહનના. તો WHO નો પોતાનો સર્વે છે કે જો હેલ્મેટ પહેરેલું હોય માણસનો અકસ્માત થાય ને તો 39% એનો જીવ બચવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે હેલ્મેટ પોતે હોય તો એ પોતે જે પણ લોડ આવે છે અથવા તો જે પ્રેશર આવે છે પોતે સસ્ટેન કરી લે છે અને આપણા મગજ, કારણ કે જે છે માથાવાળું મગજ છે ને બહુ નાજુક હોય છે તો ત્યાં બ્રેઇન હેમરેજ કે થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય અને માણસ 39% કેસની અંદર એને કંઈ થતું નથી. એટલે એક તો પેલા હેલ્મેટ પહેરવું જોઈએ. પછી આપણે સીટ બેલ્ટ ની વાત કરીએ તો વાહનમાં ફોર વ્હીલ તમે ડ્રાઈવ કરો છો તો તમારે પણ પહેરવાનો છે ને પ્લસ ગાડીમાં બેઠેલા બીજા લોકો માટે પણ આપણે સીટ બેલ્ટ કંપનીમાંથી આપેલો જ હોય છે ને આપણે પહેરવાનો હોય છે. તો એનાથી શું થશે, તમે જો સીટ બેલ્ટ પહેરેલો હશે તો જ્યારે અચાનક કોઈ બ્રેક મારવાની હશે અથવા તો ક્યાંય વાહન અથડાય છે તો સ્વાભાવિક આપણે ઇમ્પેક્ટ આવશે અને ઇમ્પેક્ટ આવશે તો આપણે કેવું થશે કે આપણે આપણી પોઝિશનમાંથી ખસી જશું, કાં તો આપણે આગળની સાઈડ અથવા તો સાઈડમાં કે રીતે આપણે ઇમ્પેક્ટ આવશે ને આપણે ત્યાં અથડાશું. તો સીટ બેલ્ટ હશે ને તો એ શોક એબ્સોર્બ થઈ જશે અને આપણે ક્યાંય અથડાશું
નહીં તો આપણને જે ઈજા થવાના ને એના જે ચાન્સીસ છે બહુ ઓછા થઈ જતા હોય છે. એટલે મારી એક પર્સનલ સજેશન છે કે કમસે કમ તમે જો સીટ બેલ્ટ પહેરતા હશો ને તો તમને એટલો તો ફાયદો થશે જ. કારણ કે આપણે હમણાં જોયું હતું કે જે ટાટાના જે સાયરસ મિસ્ત્રી છે એમનો એક્સિડન્ટ નો કેસ જોયો હોય તો એમાં એવું જ હતું કે સીટ બેલ્ટ નતો તો એ લોકો ત્યાં ઓન ધ સ્પોટ ડેથ પામી ગયા હતા. તો અકસ્માત તો પછી નાનો માણસ મોટું માણસ કોઈ જોતું નથી. તમે પહેરેલું ઇમ્પેક્ટ આવે છે તો આપણા શરીરને નુકસાન થાય તો સ્વાભાવિક છે મૃત્યુ થવાની શક્યતા સુધી રહેલું છે. પ્લસ કેવું હોય છે કે આપણે ઓવર સ્પીડિંગ જનરલી કેવું હોય છે કે આપણે લોકો વાહન આપણે ક્યાંક જવું હોય ને આપણે કટ ટુ કટ ટાઈમે નીકળ્યા હોય તો આપણને એવું કે ફટાફટ પહોંચી જાય. તો એના માટે આપણું વાહન છે નિયત ગતિ મર્યાદા કરતા વધારે સ્પીડ થી ચલાવતા હોઈએ તો ત્યાં કેવું થાય એમ તમારી સ્પીડ વધે છે તો સ્પીડ વધવાની સાથે સાથે કેવું થશે કે તમને તમારું વિઝન છે ડ્રાઈવરનું પોતાનું તો એ જેમ સ્પીડ વધશે ને એમ સાંકડું થતું જશે. તમે પોતે જયારે ડ્રાઈવ કરતા હોય ત્યારે દર્શક મિત્રો પણ એ ટ્રાય કરી શકે કે તમે ઓછી સ્પીડે ચાલશો ને તમને આજુબાજુમાંથી ક્લિયર વિઝન આવશે. પ્લસ જેમ જેમ તમે સ્પીડ વધારો છો ને એમાં તમારો સાઇટ ઓફ કોન છે ને એ ઘટતો જતો હોય છે એટલે તમને આજુબાજુમાં બહુ ધ્યાન રહેતું હોતું નથી. પ્લસ જેમ તમારી સ્પીડ વધારે હશે એમ ઇમ્પેક્ટ પણ એટલી વધારે આવશે. તો અકસ્માત થશે તો સ્વાભાવિક છે કે એટલી ઈજા પણ આપણને વધારે પહોંચશે. પ્લસ કે ઓવરટેક કરવો જોઈએ પણ ક્યારે કરવો જોઈએ કે જ્યારે ઓવરટેક કરવા માટે આપણને અનુકૂળ પરિસ્થિતિ હોય કે આપણને કમ્પ્લીટ જગ્યા હોય આગળનું બીજું કોઈ વાહન આવતું નથી જતું નથી એ જોઈને આપણે ઓવરટેક કરી શકીએ છીએ. પછી નશાની હાલતમાં જેમ વાહન ચલાવતા હોય તો ત્યારે કેવું છે કે આપણા માઇન્ડ ઉપર કંટ્રોલ હોતો નથી તો એવા ટાઈમે આપણે જજ નથી કરી શકતા કે કંઈ આવે છે તો આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તો ત્યારે પણ અકસ્માત થઈ જતા હોય છે. તો બને ત્યાં સુધી નહીં હું તો કહું નશાની હાલતમાં ક્યારે માણસે વાહન ચલાવવું જોઈએ નહીં. પછી ક્યારેક કેવું હોય છે કે આપણે કઈ કામના લોડના કારણે અથવા તો કોઈ આપણે સ્ટ્રેસમાં હોઈએ તો ત્યારે પણ આપણે માનસિક રીતે બહુ બેલેન્સ નથી હોતા તો એવા ટાઈમે પણ એક ડ્રાઇવિંગ અવોઇડ કરવું જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત ના થાય. પછી અત્યારનો હાલની જનરેશનમાં એક ટ્રેન્ડ છે એમ કે લોકો ચાલુ ડ્રાઇવિંગમાં હશે ને તેમ છતાં પણ WhatsApp ચેક કરવું તો કોઈનો મેસેજ આવ્યો નથી કોઈનો રિપ્લાય આપી દેવો કે એ યુઝ કરતા હોય તો એનાથી શું થાય છે કે તમારો રિએક્શન ટાઈમ બહુ ઓછો થઈ જાય કે તમે મોબાઈલમાં જોઈ રહ્યા છો ત્યાં સુધી તમને આગળ ખબર નથી કે તમે મોબાઈલમાં જુઓ છો ત્યાં સુધી શું આવે છે અથવા તો કોઈ વાહન તમારી સામે આવતું હોય આગળ વાળાએ બ્રેક મારી હોય તો તમે જોઈ નથી શકતા એમ. તો એવા કેસમાં પણ અકસ્માત થઈ જાય છે અને પછી એના પરિણામો બહુ ગંભીર આવતા હોય છે. તો આ બધી નાની નાની વસ્તુઓ છે જો લોકો ધ્યાન રાખશે તો ક્યાંક ને ક્યાંક આપણે આ જે માર્ગ અકસ્માતની સંખ્યા જેમ આપણે વાત કરી તો એની અંદર ક્યાંક ઘટાડો લાવી શકશું. જો આપણે એમ જોવા જઈએ આંકડા ઉપરથી તો આપણો જો પોડકાસ્ટ 1 કલાકનું ચાલશે તો એમાં 17 લોકો ભારત દેશની અંદર માત્ર રોડ એક્સિડન્ટના લીધે મૃત્યુ પામી ગયા હશે અને એની અંદર પણ એ ફિગર 60 થી 70% લોકો છે ને એ 18 થી 45 વર્ષની ઉંમરના હોય છે. તો એનાથી સોસાયટી ઉપર પણ બહુ ગંભીર એના પરિણામો આવતા હોય છે. મતલબ જે રીઝન તમે કીધા અને એ રીઝન આપણે કઈ રીતના અટકાવી શકીએ એ બધી તમે વાત કરી કે આપણે 2 વ્હીલર ડ્રાઈવ કરી રહ્યા છીએ તો જે ડ્રાઈવ કરે છે ને જે એની પાછળ બેસે છે અને એ બંને હેલ્મેટ પહેરવી જરૂરી છે. સર એમાં બીજું એ પણ તમે જ ખાસ કહી દો કે 2 વ્હીલરમાં મતલબ 2 જ લોકો બેસી શકે છે એક સાથે 5 લોકો. હમણાં જ અમે ડ્રાઈવ કરીને જઈ રહ્યા હતા અમારી પાસે વિડીયો પણ છે કે એક સાથે 2 વ્હીલરના બાઇકમાં 5 લોકો જઈ રહ્યા છે. મતલબ એ બી ખોટું છે અને તમે 2 જ લોકો બેસો અને એમાં પણ હેલ્મેટનો યુઝ ખાસ કરવો જરૂરી છે. એ સિવાય બીજો એક સવાલ એ પણ સર મારે પૂછવો છે કે તમે સીટ બેલ્ટ પહેરવાની વાત કરી કારમાં તો યુઝ્યુઅલી થોડાક લોકો હજી અવેર થયા છે એ વસ્તુ માટે પણ હજુ ઘણા બધા લોકો સીટ બેલ્ટ નથી પહેરતા કદાચ પહેરે છે તો પણ કે ફાઇન ના લાગે આપણને કોઈ ઓફિસર જોઈ ના જાય જોઈને તરત પાછો સીટ બેલ્ટ પહેરી લે એ રીતે. તો સવાલ એટલા માટે હું પૂછી રહી છું કે આગળના લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત છે કે પાછળના લોકો માટે પણ સીટ બેલ્ટ એટલો જ ફરજિયાત છે? બધા લોકો માટે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. આગળ બેઠા છે તો ખાલી મતલબ એ જ લોકોને આગળથી કાચ ભટકાશે કે કાચ આવશે તો ઇન્જરી એવું નથી. પાછળ બેસેલા છે તો એમને પણ એટલો જ જર્ક આવવાનો છે. કદાચ પાછળથી તમારી ગાડી ભટકાઈ છે તો પાછળવાળા લોકોને સૌથી વધુ ઇમ્પેક્ટ આવવાનું છે. યસ એટલે બધા જ લોકોને સીટ બેલ્ટ પહેરવો જે છે એ ખૂબ જરૂરી છે. એટલે મારી એક અપીલ છે કે તમે પોલીસ અને આરટીઓ ના ડરથી જો તમે એમ વિચારતા હોય કે અમે ટ્રાફિકના નિયમોનું પાલન કરશું તો એ નહીં પણ એક આપણે આપણા જીવનની અંદર એક આ
ભણાવી લેવું પડશે, આપણી આદત થવી જોઈએ Yes. કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક માર્ગ અકસ્માત થાય ને તો એને આપણે પોતાનું બચાવ માટે આપણે આ કરવાનું છે. યસ ઘણી વાર લોકોની માન્યતા એવી હોય છે હું આટલા વર્ષથી ડ્રાઈવ કરું છું, મારી સાથે તો ક્યારે આવી રીતે અકસ્માત નથી થયો. હવે નહીં થાય પણ અકસ્માત જ નામ જ એવું છે કે અકસ્માત જ થાય છે. એનો કોઈ એવું પ્રકાર નથી કે આવા ટાઈમે થશે, આટલા વાગે થશે. હા. એ ગમે ત્યારે થઈ શકે. તો દરેક માણસે ધ્યાન રાખવું જોઈએ. Yes. જેમ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે, આપણે જોજો વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસનું ને એનું પ્રમાણ થોડું વધારે હોય છે, હા તો આપણી વિઝિબિલિટી એક ઓછી હોય છે રોડ ઉપર. હમ તો એવા ટાઈમે જે આપણે જો બને ત્યાં સુધી તો ડ્રાઇવિંગ અવોઇડ જ કરવું જોઈએ. યસ કારણ કે આપણે પરફેક્ટ જજ નથી કરી શકતા કે આગળ વાહન છે કે કેમ, કારણ કે વિઝિબિલિટી જ નથી. નથી તો એવા ટાઈમે જો તમે નીકળ્યા છો તો પણ તમારે એકદમ સ્લો મોશનમાં એકદમ ધીમી ગતિએ વાહન ચલાવી અને શાંતિપૂર્વક તમારે તમારું વાહન આગળ ચલાવવું જોઈએ. ક્યારેક કેવું થતું હોય કે આપણે કંઈક કામ હોય તો આપણે વાહન આપણું રોડ ઉપર જ પાર્ક કરી દેતા હોઈએ છીએ. હા. તો એ પણ એક અકસ્માતનું કારણ બને છે કે કારણ કે ક્યારેક લોકોનું ધ્યાન હોતું નથી ને એ લોકો એમના રોડમાં પોતાની સ્પીડમાં આવતા હોય છે, તેમ છતાં એને અચાનક ખબર પડે કોઈએ વાહન પાર્ક કરી દીધું છે. તો ત્યારે પણ એક પાછળથી વાહન અથડાવવાની શક્યતાઓ રહેલી છે. તો આપણે બને ત્યાં સુધી આપણું વાહન સાઈડમાં જ પાર્ક કરીએ. Yes. જો કદાચ કઈ જગ્યા નથી ને આપણે કોઈ અકસ્માતે કે કોઈ એવું આપણી સાથે કે વાહનનું બ્રેકડાઉન થઈ ગયું ને આપણે ત્યાં મૂક્યું છે, તો પણ આપણે વાહનની અંદર જનરલી બધા વાહનોમાં ટ્રાયેંગલ આપણે રિફ્લેક્ટિવ આપતા હોય છે, તેને આપણા વાહનના પાછળની સાઈડ આપણે મૂકી દઈએ તો રાત્રિનો સમય હોય Yes. તો પણ પાછળના જે વાહન ચાલકો આવતા હોય છે તો એને પોતાને ધ્યાનમાં રહે અને એ પોતે પોતાની સાઈડ ચેન્જ કરી લે. યસ એક્ઝેક્ટલી એ બહુ અગત્યની વાત છે, કારણ કે જે મેં પોતે ફીલ કરેલું છે ડ્રાઇવિંગ કરતા હોય બધા જ લોકોને ખબર છે કે આગળ કદાચ એવું વાહન જતું હોય કે જેને પાછળ મતલબ કઈ જ તમે લાઇટ જે કીધી ના હોય તો આપણને ખબર જ નથી પડવાની કે આગળ કોઈ એવું વાહન જઈ રહ્યું છે ને ત્યારે એક્સિડન્ટના ચાન્સ મેક્સિમમ થઈ જતા હોય છે. અને હેલ્મેટ સીટ બેલ્ટ એ તો અગત્યની વસ્તુઓ છે જ ને, તો હવે કેવી પણ ના જોઈએ કારણ કે એ તમારી સેફટી માટે છે. કારણ કે અકસ્માત જે છે એ નથી જોવાનું કે તમે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો, કેટલા વર્ષથી નથી કરતા, તમારી પાસે કેટલા પૈસા છે, તમે અમીર છો ગરીબ છો, તમારી કાસ્ટ કઈ છે, જાત કઈ છે, કઈ નથી જોતું. એ અકસ્માત થઈ જવાનો છે ખાલી. એટલે દરેક વ્યક્તિએ આરટીઓ અને પોલીસના ડરથી નહીં પરંતુ પોતાને સેફટી માટે થઈ અને નિયમોનું પાલન કરવું જોઈએ. યસ યસ પોતાનો જીવ બચાવવા માટે. કારણ કે તમારા સરે વાત પણ એક આંકડો પણ આપ્યો છે કે 18 થી 45 મેક્સિમમ એક્સિડન્ટ જોવા મળે છે. અને 18 થી આપણે વાત કરીએ એટલે ટીનેજર્સ જે છે બધા જ એમાં આવી જાય છે. અને મને તો એવું પણ ફીલ થાય છે ક્યાંક ને ક્યાંક બોલિવૂડના જેમ આપણા મૂવીઝ છે ધૂમ કે રેસ કરવાની જઈને પેલો બાઇકનો એકદમ રેસ કરતા હોય અવાજ આવો, તો મતલબ એ બધી મેન્ટાલિટી જે છે એ કદાચ બાળકોને એમના માતા પિતા શીખડાવે કે આપણે આ પ્રકારની રેસમાં જવાની કઈ જરૂર છે નહીં. આજના યંગસ્ટરમાં જે આપણે રેજ કહીએ છીએ ને કે બદલો લેવાની ભાવના, પોતે જઈ રહ્યા છે રોડ ઉપર તો કોઈ વાહને પોતે ઓવરટેક કર્યું એમ, તો ત્યારે અંદરથી એવું થાય કે કેમ મને મારી સાઈડ કેમ કાપી, મારી સાઈડ કેમ કાપી દીધી એમ, તો હું પણ જવા દઈ છે. તો ઓવર સ્પીડ ના માટે છે ને એક એવું આપણું જનરલી કન્સેપ્ટ હોવો જોઈએ. તમે એકદમ તમારે જર્નીનો ટાઈમ હોય છે કે 60 થી 70 ની આપણી એવરેજ સ્પીડ આવી શકે તમે રોડ ઉપર જતા હોય તો એના મલ્ટીપ્લાયમાં તમારે જે સમય જોઈએ છે ને એ સમય પ્રમાણે જો તમે ઘરથી નીકળશો તો તમારે અનનેસેસરી ઓવર સ્પીડ કરવાની જરૂર પડવાની જ નથી અને તમે ટાઈમલી સલામતીથી તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકો છો. ઓવર સ્પીડિંગ નું કારણ મતલબ એ જ હોય છે કે તમારે મતલબ બહુ લેટ નીકળો ને તમારે ટાઈમે પહોંચવું હોય. અને ટીનેજરમાં તો ખાસ એ રેજની જે ભાવના સરે કીધી કે બસ એ કોમ્પિટિશન ને મારી પહેલા કેમ થઈ ગયું એ જ જે છે એ વસ્તુ વધારે હાવી થઈ ગઈ છે. અને પ્લસ 18 થી 45 જે વય તમે કીધી એ ઉંમર પણ એવી છે કે જેમાં મતલબ મારે એ જ સવાલ પૂછવો છે કે જ્યારે કોઈ આ ઉંમરની વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે એ પરિવાર ઉપર શું પરિસ્થિતિ આવતી હોય છે? કારણ કે કદાચ જો એ ઘરનું મેઇન વ્યક્તિ હશે કે જે કમાઈ છે એ ઘરનું, તો એ આધારસ્તંભ જ ગયો જાય છે, તો એ પરિસ્થિતિ કેવી થતી હોય છે? જો આપણે જોઈએ જનરલી તો આ એજ ની અંદર કાં તો બાળક પોતે કોલેજના ટાઈમમાં પહોંચવા આવ્યું છે અથવા 25 ઉપર જઈએ તો આપણે પોતે અર્નિંગ બેઝમાં આવી ગયો છે, ફેમિલીને એક આવકનો સ્ત્રોત હોય છે, પછી લોકો મેરિડ પણ હોય છે. તો એવા કેસમાં થાય શું છે કે તમે તમારા પરિવારના એક આવકનો સ્ત્રોત છો, તમારો પરિવાર એની ઉપર નભે છે, તો એ માણસ જો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામશે તો પાછળ ફેમિલીનું શું? ફેમિલીને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે
બહુ પછી તકલીફો પડતી હોય છે. ધારો કે તમારા ચાઇલ્ડ નાના છે તો પછી એના એજ્યુકેશન થી લઈ એના બોર્ન બોટઅપ એના ઉછેર કઈ રીતે કરવો એમ તો એના સુધીના પ્રશ્નો આવતા હોય છે. તો પછી એના માટે ફેમિલી એક પોતે આર્થિક સંકળામણ પણ થાય છે, બાળકોને પૂરતું એજ્યુકેશન ના આપી શકે, પ્લસ પોતે મેન્ટલ પ્રેશરમાં રહે. હા, કે માતા પિતાએ આપણને આટલા મોટા કર્યા છે તો એક આપણે નાની એવી ભૂલના કારણે જો અકસ્માતમાં આપણો જીવ જાય છે તો એના પાછળ પછી આપણે સામાજિક આર્થિક ઘણી બધી અસરો એની આવતી હોય છે. કારણ કે અકસ્માત જેની સાથે થાય છે એ માણસ સફર નથી કરતો, પછી એ તો પોતાનો જીવ ગુમાવી દીધો છે, પણ એની પાછળ એનું આખું પરિવાર છે, એ પરિવારને આ બધા પ્રશ્નોમાંથી ગુજરવું પડતું હોય છે. તો રિક્વેસ્ટ એ જ છે કે લોકો નિયમોનું પાલન કરે તો ધીમે ધીમે માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે. યસ મેન્ટલી ને ફિઝિકલી એ આખું પરિવાર જે છે એ સિચ્યુએશનમાંથી પસાર થતું હોય છે. મેં સર એક થોડા જ સમય પહેલા એક બહુ સરસ વિડીયો જોયો હતો કે જેમાં મતલબ ગાડી કોઈ ચલાવી રહ્યું હતું અને 80 કે 90 ની સ્પીડની ઉપર જાય ને એટલે ત્યાં એક સ્ટીકર લગાડેલું હતું સાઈડમાં કે તમારી મમ્મી તમારી ઘરે રાહ જોઈ રહી છે. મતલબ એ બહુ સરસ મેસેજ હતો કે તમારું પરિવાર તમારી ઘરે રાહ જોઈ રહ્યું છે અને તમારું પરિવાર જે રીતના તમારી ઘરે રાહ જોઈ રહ્યું છે ને રોડ પર જેટલા પણ લોકો જઈ રહ્યા છે બધા જ નો પરિવાર ઘરે રાહ જોઈ રહ્યું છે. એટલે બધા માટે પોતાનો જીવ ઇમ્પોર્ટન્ટ છે અને એમના પરિવાર માટે પણ એમનો જીવ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે પણ જોખમમાં ના જઈએ અને બીજાને પણ જોખમમાં આપણે જોખમમાં મૂકવી ન જોઈએ. કારણ કે મેં આપને વાત કરી એમ કે આપણે ઓવરટેકિંગ કરતા હોય કે રોંગ સાઈડ ડ્રાઈવ કરતા હોય તો ત્યારે આપણે તો પોતે મુશ્કેલીમાં છીએ જ, પણ બીજા વાહન ચાલકો છે એ પણ પોતે મુશ્કેલીમાં મુકાય છે. કારણ કે સામેથી તમે આવતા હોય તો તમે જે સ્પીડથી આવતા હોય તો એને પણ પોતાનું વાહન સાઈડમાં લેવું પડે, નહીં તમે અથડાઈ જાઓ તો એને પણ તકલીફ થવાની છે. એટલે તમે તમારી લાઈફ તો જોખમમાં ન જ મૂકો અને બીજાની લાઈફને પણ જોખમમાં ન મૂકો. પેલું કહેવાય ને જીવો અને જીવવા દો એના જેવી વાત છે. યસ સર, તમે 18 થી 45 ની એજ કીધી, પણ બીજો સવાલ પણ મારો એક એ છે કે જે લોકો અંડર એજ છે, બાળકો સ્પેશિયલી કે જે 18 થી નીચે આવે છે, લાયસન્સ લેવાની ટેકનિકલ જે ઉંમર છે એ જ 18 વર્ષ છે અને પેલું 18 વર્ષથી નાના બાળકોમાં કદાચ પેલું નોન ગેર વાહન જે છે એ રૂલ શું છે એ વિશે પણ જણાવી દો. એની અંદર એવું છે કે 16 થી 18 વર્ષની ઉંમર જે છે ને એ બાળકોને જો લાયસન્સ લેવું હોય તો એના જે વાલી હોય છે એની કન્સેન્ટ થી એને મોટરસાયકલ વિધાઉટ ગિયર અમારું ટેકનિકલ ટર્મ છે. ઓકે, એટલે આપણે જનરલ ભાષામાં એવું કહેતા કે ગિયર વગરનું વાહન હોય ટુ વ્હીલર એ ચલાવવા માટે એને લાયસન્સ આપણે આપતા હોઈએ છીએ. તો પછી 18 વર્ષથી ઉપર માટે શું, તો 18 વર્ષની આપણી એજ જો કમ્પ્લીટ થાય ત્યારે આપણે મોટર વ્હીકલ વિથ ગિયર, જેમ કે બાઇક છે આપણે જનરલ લેંગ્વેજમાં જોઈએ અને LMV છે તો કાર છે, આપણે મોટર કાર બધા વાહનો છે આપણે 18 વર્ષ પછી એના માટે એલિજિબલ હોઈએ છીએ. ઓકે, પછી જે ટ્રાન્સપોર્ટ વાહનો છે જે પીળા નંબર પ્લેટ વાળા, તો એની અંદર એવું હોય છે કે તમે 20 વર્ષની ઉંમર અને 1 વર્ષ જૂનું LMV નું લાઇટ મોટર વ્હીકલ નું જો લાયસન્સ ધરાવતા હોય તો તમે ટ્રાન્સપોર્ટ કેટેગરીનું લાયસન્સ લેવા માટે હકદાર છો. હવે આપણે જેમ વાત કરી કે એની પ્રોસેસ શું, આ તો એજ નો ક્રાઇટેરિયા છે. તો લાયસન્સ લેવા માટે છે ને હાલમાં આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટે પરિવહન.gov.in કરીને એક પોર્ટલ ડિઝાઇન કરી છે. એની અંદર સારથી કરીને વેબસાઇટ, એમાં લખેલું છે ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ. એની અંદર જઈને તમારે એપ્લિકેશન કરવાની હોય છે. તો એની અંદર આપણે ગુજરાતમાં જોઈએ તો આપણે લર્નિંગ લાયસન્સની જે પ્રોસેસ છે એ આપવાની અત્યારે હાલ આપણે ITI જે કોલેજો છે ત્યાંથી આપતા હોઈએ છીએ. તો તમે તમારા નજીકની જે ITI હોય ત્યાં એનો સ્લોટ બુક કરાવો અને એની અંદર તમારે ઓનલાઈન જે ટ્રાફિકના જે અવેરનેસ બાબતના જે બાબતો છે તો એના ક્વેશ્ચન હોય છે, 15 ક્વેશ્ચન આવે છે અને એની અંદરથી તમારે 11 જે પ્રશ્નોનો તમે સાચો જવાબ આપશો ને તો તમને લર્નિંગ લાયસન્સ માટે તમે એલિજિબલ થાવ છો, પછી તમને લર્નિંગ લાયસન્સ મળતું હોય છે. ઓકે, હા, લર્નિંગ લાયસન્સ 6 મહિનાની વેલિડિટી સુધી મળતો છે, ત્યારબાદ પાકા લાયસન્સ માટે તમે એલિજિબલ થાવ છો. ઓકે, અને લર્નિંગ લાયસન્સ જે છે 6 મહિના માટે મળે છે, તો જે હવે 18 વર્ષથી નાનું બાળક છે એમના માટે પણ એ નિયમ શાયદ છે કે એમની પાછળ ફરજિયાત લાયસન્સ વાળો કોઈ વ્યક્તિ એ રૂલ પણ જણાવી દેજો કે તમે લર્નિંગ લાયસન્સ લ્યો છો એટલે તમને ડ્રાઈવ શીખવાનો એક તમને લાયસન્સ મળે છે. પણ તમે જ્યારે ડ્રાઈવ કરતા હોય ત્યારે જેની પાસે ઓલરેડી ડ્રાઇવિંગ લાયસન્સ હોય એવા વ્યક્તિને તમારે સાથે રાખવું જરૂરી છે, નહીં તો એ પણ ગુનો સાબિત થઈ શકે છે અને તે પણ પાછળ આપણે L કરી અને
રેક્ટેંગ્યુલરમાં પાછળ લખેલું હોય છે, જેથી કરીને પાછળથી આવતા વાહન ચાલકોને ખબર પડે કે આ શીખે છે ભાઈ, આનાથી આગળ હાલવાનું. શીખાવ વ્યક્તિ જે આપણે આપણું વાહન એનાથી થોડું દૂર રાખીએ. યસ. અને હજુ એક એ પણ મારા મગજમાં સવાલ છે કે આપણે તમે વાત કરી કે 16 થી 18 વર્ષના બાળકોને કદાચ લાયસન્સ જોઈતું હોય તો એ ગિયર વિધાઉટ મતલબ ગિયર વગરના જે વાહન છે એ ચલાવી શકે છે. તો એમાં કઈ સીસી બાઇકનું હોય એ ક્રાઇટેરિયા કઈ રીતના હોય છે? મતલબ એ પ્લેઝર ને એક્ટિવા બી ચલાવી શકે કે વિધાઉટ ગિયર છે એટલે વિધાઉટ ગિયરમાં જે એક્ટિવા જે પ્લેઝર છે વાહનો એ ચલાવી શકે છે. ઓકે ડન. સો આ એક ક્વેશ્ચન ઘણા લોકોના દિમાગમાં હશે, અને સ્પેશિયલી બાળકો જે અત્યારે ટ્યુશનમાં જતા હોય, સ્કૂલે જતા હોય, બાઇક લઈને નીકળી જતા હોય છે, પણ જો એ 16 થી 18 માં આવે છે તો એનું લર્નિંગ લાયસન્સ અચૂકથી કઢાવી લો, કારણ કે એ પણ ગુનો જે છે સાબિત થઈ શકે છે. ગુનો તો થાય છે પણ તમારું બાળકનું જીવન પણ જોખમમાં મુકાય છે. એટલે વાલીઓ પોતે અવોઇડ કરવું જોઈએ કે જો આપણું બાળક નાનું છે તો એને આપણે ડ્રાઈવ કરવા વાહન ન જ આપવું જોઈએ. યસ. આપણે એ બધા જ ટોપિકને કવર કરીએ છીએ સર. બીજો એક મેઇન અત્યારે જે ઇશ્યુ આવે છે, કહી શકીએ કે હિટ એન્ડ રનના કેસ જે છે આપણને વધુ જોવા મળતા હોય છે. તો મારો સવાલ હું એટલા માટે પૂછી રહી છું કે હિટ એન્ડ રન કેસ ક્યાંય પણ થાય છે તો હવે માની લો જેની સાથે એક્સિડન્ટ થયું છે તો એમને કયા પ્રકારની હેલ્પ મળી શકે? હિટ એન્ડ રન કેસની અંદર એ પાછળથી ડિટેક્ટ થાય છે કે આ કેસ હિટ એન્ડ રન હતો કે નહીં. પરંતુ જ્યારે અકસ્માત થતો હોય છે ત્યારે મોટર વ્હીકલ એક્ટના સેક્શન 134 માં ડિફાઇન કરેલું છે કે વાહન ચાલક જ્યારે અકસ્માત થાય ત્યારે ડ્રાઈવરની ફરજો શું છે. તો એને શું કરવાનું છે? અકસ્માત થવાનો તો થઈ ગયો છે, હવે જે ઘટના થઈ ગઈ છે એને તો આપણે કઈ કરી નથી શકતા, પણ પછીની ત્વરિત એ જ વસ્તુ છે કે જે પણ માણસ અંદર ઘવાયું હોય, ઈજા થઈ હોય તો એને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ મળે. તો એના માટે ડ્રાઈવરે પ્રયત્નો કરવાના છે. 108 ને ફોન કરી જેમને એક્સિડન્ટ કર્યું છે, જેને એક્સિડન્ટ કર્યું, જેને પોતે એ કન્ડિશનમાં છે કે હેલ્પ કરી શકે એમ, તો પોતાનું વાહન જો ચાલી શકે એવી હાલતમાં હોય તો એમાં લઈ જઈ શકે છે. 108 ને કોલ કરી શકે છે, પોલીસને ફોન કરી શકે છે, અને એમ કરીને વહેલી તકે જો એને મેડિકલ ટ્રીટમેન્ટ મળી જશે તો માણસ બચી જશે અને એને બહુ તકલીફ નહીં થાય. ક્યારેક એવું થતું હોય છે કે ડ્રાઈવર પછી મૂકીને ભાગી જતા હોય છે, તો એવા કેસ છે હિટ એન્ડ રન ની ડેફિનેશનમાં આવતા હોય છે. તો હિટ એન્ડ રન કેસની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટે મોટર વ્હીકલ એક્ટમાં પ્રોવિઝન કર્યું છે અને એક સોલ્યુશન સ્કીમ કરીને એક સ્કીમ છે કે જેની અંદર 2019 પહેલાનું જે વળતર હતું એનામાં વળતરમાં વધારો કરી અને જો કોઈ માણસ હિટ એન્ડ રન વાળો જે કેસ ડિફાઇન થાય છે એની અંદર જો મૃત્યુ પામ્યો હોય તો એને સરકાર 2 લાખ રૂપિયાની સહાય કરે છે, અને જો ગંભીર ઈજા થઈ હોય તો એને 50,000 રૂપિયાની સહાય કરે છે. આ વાત થઈ કે આપણી આ સ્કીમ છે, તો હવે એનો લાભ કઈ રીતે લેવો? તો એના માટે છે ને જે તે જ્યાં અકસ્માત થયો હોય તો ત્યાંના મામલતદાર કચેરીનો સંપર્ક કરી અને ત્યાં તમારે આની એપ્લિકેશન આપવાની હોય છે. એ એપ્લિકેશન એ લોકો એના ઉપરથી પ્રોસેસ કરશે, ચેક કરશે કે હિટ એન્ડ રન કેસ છે કે કેમ, અને જે એમના બિહાફમાં જેણે અરજી કરી હશે એ અરજી પછી એ કલેક્ટર ઓફિસમાં મોકલે છે, અને મોકલી અને એની કમિટીમાં ડિસાઈડ થઈ અને એનો જે વળતર જે ચૂકવવા પાત્ર થાય એ વળતરનો હુકમ થઈ અને એને પછી જનરલ ઇન્સ્યોરન્સમાં મોકલી આપતા હોય છે, અને એ પછી એનું પેમેન્ટનું ચૂકવણી કરતા હોય છે. આપણે હિટ એન્ડ રન કેસમાં વાત કરી કે ચલો આ તો ડ્રાઈવરના સાઈડ એસ્પેક્ટથી આપણે વાત કરી, પણ જેમ કે કોઈ આમ વ્યક્તિ ત્યાંથી પસાર થતો, મારે એક સવાલ પૂછો તો કે પેલા લોકો એ હતું કે રોડ ઉપર જોવે છે કે એક્સિડન્ટ થયું છે અને છતાં મદદ કરવા માટે ના જાય એવું વિચારીને એવા માઇન્ડસેટ થી કે ક્યાં ખોટા લફડામાં પડવું, આવે કેટલો ટાઈમ બગડશે, આપણી પાસે ક્યાં એવો ટાઈમ છે. તો હવે એ વિષય ઉપર ડિટેલમાં જણાવો. જનરલી હ્યુમન સાયકોલોજી એવી છે કે ભાઈ જો અકસ્માત થયો છે ને આપણે પોલીસને ફોન કરશું અથવા મદદ કરીને એને હોસ્પિટલ લઈ જશું તો આપણે પોતે પોલીસમાં સાક્ષી બનવું પડશે, પછી પોલીસ આપણને બોલાવશે, આપણા નિવેદનો લેશે, આપણે કોર્ટના ચક્કર ખાવા પડશે, કોર્ટમાં જવું પડશે, પોલીસ સ્ટેશન વારંવાર જવું પડશે. તો આ બધી પ્રોસેસ થાય તો આપણે હેરાન થઈ જશું, તો એનાથી બેટર છે કે આપણે અહીંયાથી નીકળી જઈએ. અને એમાં જ ઘણા બધા મૃત્યુ થતા હોય છે. બસ તો એમાં એ જ વસ્તુ છે કે તમે મોટર વ્હીકલ એક્ટ ની અંદર 134 એ કરીને નવો સેક્શન છે, એની અંદર ગુડ સેમેરિટન મીન્સ જે મદદ કરે છે ને ટેકનિકલ ટર્મમાં આપણે ગુડ સેમેરિટન તરીકે ઓળખીએ છીએ, કે જે પોતે એક ઉમદા વ્યક્તિ છે ને એક નોબલ કોઝથી કોઈને હેલ્પ કરે છે, તો એ
કદાચ હેલ્પ કરતો હોય છે ને, જો એ હેલ્પ કરવાથી જો જે વ્યક્તિ ઘવાયેલો છે એની ઈજામાં વધારો થાય ને, તો એના માટે ગુડ સેમેરિટન જવાબદાર નથી. પછી ગુડ સેમેરિટન હોય છે એને પોતાની ઓળખ આપવી કે ના આપવી એના ઉપર છોડ્યું છે ગવર્મેન્ટે. સુપ્રીમ કોર્ટે પણ આના ઉપર ડિસિઝન આપેલું છે કે ભાઈ માર્ગ અકસ્માતમાં લોકોને મદદ કરતા થાય તો એના માટે થઈ, અને એ પોતાની ઓળખ આપવા માંગે છે તો જ એની ઓળખ લ્યો. પોલીસ પણ એને ઇન્સિસ્ટ નથી કરી શકતી કે ભાઈ તમારે ઓળખ આપવી પડશે, તમારે સાક્ષી બનવું પડશે. એ જે મદદ કરનાર વ્યક્તિ છે પોતાના ઉપર છોડી છે. હા, તો આમાં લોકો કેમ પ્રેરાય? એના માટે પહેલું તો ગવર્મેન્ટે કાયદામાં પ્રોવિઝન કરી દીધું કે ભાઈ તમારે ક્યાંય સાક્ષી બનવાનું નથી કે કોઈ ઓળખ આપવાની નથી. પણ કદાચ મદદ કરતા તમારાથી કઈ સામેવાળી વ્યક્તિને ઈજામાં વધારો થાય તો પણ એના માટે તમે જવાબદાર નથી. કાયદાકીય પ્રોવિઝન કરી દીધા. પછી શું કર્યું કે ગુડ સેમેરિટન એવોર્ડ કરીને એક સ્કીમ બહાર પાડી છે. તો એની અંદર એવું છે કે તમે કોઈ વ્યક્તિને મદદ કરો છો તો એ મદદ કરનાર વ્યક્તિને 5,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે, અને એક વર્ષની અંદર કેલેન્ડર વર્ષમાં 5 વખતે લાભ લઈ શકે છે. તો એમાં એના ક્રાઇટેરિયા છે કે જીવલેણ અકસ્માત હોય એમાં એને હોસ્પિટલાઇઝ કરવામાં આવે, કોઈ મોટું ઓપરેશન થયું હોય, 3 દિવસ સુધી વ્યક્તિ એડમિટ કરવો પડ્યો હોય, એને કરોડરજ્જુમાં ઈજા થઈ હોય કે માથામાં ઈજા થઈ હોય, અથવા તો સારવાર દરમિયાન મૃત્યુ પામે. તો આવા જે 5 કેસીસ છે, એવા કેસમાં જો તમે કોઈ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડેલો હશે તો તમને 5,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે, જેથી કરીને લોકોમાં અવેરનેસ આવે, મદદ કરવા માટે પ્રેરાય અને એનું એક જીવન બચી શકે. યસ, જીવન બચી શકે એ મેઇન આપણે હેતુ આમાં જોઈ શકે. અને એના માટે એક આ સરસ સ્કીમ છે ગુડ સેમેરિટન સ્કીમ, કે જેમાં જે મદદ કરી રહ્યા છે આ 5 સિચ્યુએશન છે કે એમાંથી જો કોઈ વ્યક્તિનો જીવ બચતો હશે તો એનું તમને એક એવોર્ડ આપવામાં આવશે, અને તમને એક પ્રાઇઝ મની જે કહી શકીએ 5,000 જે એ પણ તમને મળવાની છે. અને ખાસ હિટ એન્ડ રન કેસમાં આપણે જે આ એક બહુ સરસ મુદ્દા પર વાત થઈ છે કે લોકો એક્સિડન્ટ જોઈને જતા રહેતા હોય છે, પરંતુ કદાચ જો એ કહેવાય ને કે એક્યુરેટ ટાઈમ હોય છે કે જ્યારે કદાચ જો એ ઘાયલ વ્યક્તિને હેલ્પ મળી જાય, જે એને ગોલ્ડન અવર કહે છે કે અકસ્માત થયા પછીનો જે 1 કલાક છે ને એની અંદર જો એને ટ્રીટમેન્ટ મળી જતી હોય ને તો મોટા ભાગના કેસમાં લોકોનો જીવ બચી જતો હોય છે. તો એની અંદર પણ ક્યાંક એવા પ્રશ્નો થતા કે ભાઈ કોઈ હોસ્પિટલ જાય છે તો ત્યારે હોસ્પિટલને પણ એવું હોય કે આનો ખર્ચો કોણ આપશે? તો એના માટે અકસ્માત સહાય યોજના કરીને ગુજરાત સરકારની એક યોજના છે. તો એની અંદર જે ફર્સ્ટ 48 અવરમાં તેની જે સારવાર થાય તો એના 50,000 રૂપિયા સુધીનો ખર્ચ છે ને એ ગવર્મેન્ટ પોતે આપે છે, ગુજરાત ગવર્મેન્ટ. અકસ્માત થાય છે, કોઈ માણસ ઘાયલ થયો છે, એને સારવાર માટે ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇવન તમે પહોંચો છો ને તો ત્યાં પણ તમારે કહેવાનું છે ભાઈ મારો એક્સિડન્ટ થયો છે ને મારે આ અકસ્માત સહાય યોજના છે એની અંદર મને લાભ લેવાનો છે, અને એની અંદર એને પછીનો જે 50,000 સુધીનો ખર્ચો ગવર્મેન્ટ પોતે આપતી હોય છે 48 કલાક એક્સિડન્ટના. ગુજરાતની ટેરિટરીમાં ક્યાંય પણ અકસ્માત થયો હોય ઇન્ડિયન સિટીઝનને બધાને લાભ મળતો હોય છે. ઓકે, મતલબ બંને વ્યક્તિને મતલબ આમાં જોઈ શકે તો કે એવું નથી કે તમારા ખીચાના પૈસા જશે. તમારો સમય કદાચ કોકના જીવ માટે એટલો અમૂલ્ય સમય પણ નથી હોતો આપણો, કે કોઈના જીવથી પણ ઉપર હોય છે, એટલે જે બચાવી રહ્યા છે એમને પણ કંઈક પ્રાઇઝ મની મળી રહી છે, અને જેમનું એક્સિડન્ટ થાય છે એમને પણ એ કદાચ હોય કે અમે આટલો ખર્ચો કરી શકવા માટે સક્ષમ નથી, તો એમના માટે પણ અકસ્માત સહાય યોજના જે છે કે તમે એક્સિડન્ટના 48 કલાક સુધીમાં સરકારી પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલમાં જાઓ છો તો તમને 50,000 સુધીની સહાયતા ગવર્મેન્ટ જે છે આપી રહી છે આ યોજના હેઠળ. હા, એ યોજના હેઠળ ગવર્મેન્ટનો એટલે કે ગવર્મેન્ટ પોતે ઈચ્છે છે કે દરેક લોકો અકસ્માતમાં મદદ કરતા થાય, સાવચેત થાય, પ્લસ અકસ્માત થાય છે તો એવા કિસ્સાની અંદર એને પૂરતી ટ્રીટમેન્ટ મળે. જો એની પાસે પૈસા ના હોય તો પોતે ગવર્મેન્ટ પે કરતી હોય છે, તો ક્યાંય ને ક્યાંય લોકોનો જીવ બચી જાય તેના માટે સરકાર પ્રયત્નશીલ છે જ. સાથે સાથે લોકો પણ પાર્ટિસિપેટ કરે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે, અને ક્યાંક ને ક્યાંક આપણે માનવ મૃત્યુ દર છે ઘટાડી શકીએ. યસ, અને પેલું કહેવાય ને કે એ જ વસ્તુની મતલબ મેઇન હેતુ એ જ છે કે મૃત્યુઆંક જે છે એ ઘટે. અને આમ તો જનરલી આપણે બધા લોકો એવું હોય છે કે સેવાકીય કંઈક ને કંઈક કામ કરતા હોઈએ છીએ, દાન ધર્માદો કરતા હોઈએ છીએ, પણ આ તો એક સેવા જ છે.
કારણ કે તમે માણસનું જીવન બચાવી રહ્યા છો, તો એનાથી મોટી સેવા ક્યાંય કોઈ ભગવદ્ ગીતામાં કે ક્યાંય લખેલી નથી કે મનુષ્યનું જીવન બચાવવાથી મોટું પુણ્ય કોઈ નથી અને એનાથી મોટી કોઈ સેવા નથી. અને એ સેવા માટે પણ તમને બિરદાવવામાં આવે છે. સરકાર દ્વારા એ પણ એક સ્કીમ જે છે બહાર પાડવામાં આવી છે. ઓકે સર, આગળ આપણે વાત કરીએ કે ખાસ કરીને મેં પોતે પણ ફીલ કર્યું છે એટલે હું એ સવાલ પૂછી રહી છું કે કાર ડ્રાઈવ કરી રહ્યા છે ત્યારે સામેથી LED લાઇટ જે કારમાં હોય છે ને આવતી હોય છે એના લીધે એવું થઈ શકે કે એક્સિડન્ટના ચાન્સીસ વધે, કે એ મતલબ જે અલગથી LED લાઇટ ફિટ કરાવતા હોય છે તો એ કરાવી શકાય કે નહીં, એ વિશે શું હોય છે? બહારથી કોઈ પણ પ્રકારની લાઇટ ફિટ કરાવી એ અનઓથોરાઇઝ છે અને MV એક્ટ અંતર્ગત પનિશેબલ ઓફેન્સ છે. ઓકે, આપણે વાત કરી કે લાઇટ થી અકસ્માતમાં કંઈ થાય કે કેમ, તો જનરલી છે ને કારમાં આપણે જોશું એક નજીકની લાઇટ અને દૂરની લાઇટ બે ઓપ્શન આપણને આપેલા હોય. હાઈ બીમ લો બીમ. તો હાઈ બીમ લો બીમ. તો જ્યારે આપણી સામે કોઈ આવી રહ્યું છે નજીકના અંતરમાં છે તો આપણે ડીપર કરતા હોઈએ છીએ. એક તો સામેવાળાને ખબર પડે અને પ્લસ આપણે લો બીમ કરશું તો સામેવાળાની આંખમાં પ્રકાશ પડશે નહીં. નહીતર કેવું છે, તીવ્ર પ્રકાશ જો આંખમાં પડે તો થોડી વાર કેવું થાય કે આપણી આંખો છે ને એનું વિઝન થોડું બ્લર થઈ જાય. તો એવા સમયે માર્ગ અકસ્માત થવાની શક્યતા રહેલી છે. ઓકે. અને સર બીજો એ પણ એક નિયમ તો છે જ આઈ ગેસ કે તમે સિટીમાં ડ્રાઈવ કરી રહ્યા છો તો હાઈ બીમ પર કાર ના રાખવી જોઈએ, કે એ રોડ સેફટી ના પેલામાં સામે કોઈ વાહન આવે છે તો આપણે ખાલી રોડ હોય તો આપણે સ્વાભાવિક છે કે હાઈ બીમ ઉપર રાખશું જેથી કરીને આપણે દૂરનું જોઈ શકીએ. પણ આપણી નજીકમાં સામેથી કોઈ વાહન આવે છે તો આપણે લો બીમ ઉપર જ ચાલશું, સિટીમાં હોઈએ કે હાઈવે ઉપર હોઈએ. યસ, જેથી કરીને સામેવાળાની આંખમાં પ્રકાશ ન પડે અને એને કોઈ તકલીફ ન થાય વાહન ચલાવવામાં. એ પણ એક મેઇન ફેક્ટર હોય છે કે આપણે એક્સિડન્ટને ટાળી શકીએ એના લીધે. જસ્ટ વન ક્લિક કરવાની છે, પણ એના માટે એક તસદી લેવી પડશે લોકોએ કે સામે કોઈ આવે છે તો લો બીમ પર વાહન ચલાવવું. યસ યસ. ઓકે સર, આગળ વાત કરીએ કે આપણે રોડ ટ્રાફિકનું જે આપણે અત્યારે આ મંથ આખો ચાલી રહ્યો છે સેફટી મંથ, એ વિશે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ત્યારે કયા કયા પ્રકાર એક્સિડન્ટ યુઝ્યુઅલી મેઇન રીઝન શું હોય છે એ વિશે પણ આપણે વાત કરી. આપણે એ કઈ રીતના ઓછા કરી શકીએ એ વિશે પણ આપણે વાત કરી. કઈ રીતના આપણે બને એટલો મૃત્યુઆંક ઘટાડી શકીએ, કઈ રીતના રોડ ઉપર એક્સિડન્ટ થાય છે તો હેલ્પફુલ બની શકીએ, એ બધા જ વિષય ઉપર આપણે વાત કરી છે. બીજું મારે ખાસ હિટ એન્ડ રન કેસ વાળામાં એ પણ એક સવાલ પૂછવો હતો કે જે વ્યક્તિ દ્વારા એક્સિડન્ટ થાય છે, જે ડ્રાઈવ કરી રહ્યો છે, તો એ વ્યક્તિ માટેના શું નિયમો હોય છે એ વિશે જણાવો. આમાં એક્સિડન્ટના કેસમાં પછી પોલીસ ફરિયાદ થતી હોય છે અને એના તપાસના અંતે કોર્ટમાં કેસ ચાલતો હોય છે અને પછી IPC CRPC ની જોગવાઈ મુજબ કોર્ટ એને જે પણ એની સજા થતી હોય સજા કરતી હોય. મતલબ જે ડ્રાઈવર છે એમને 48 કલાકમાં મતલબ હાજર થવાનું. હા, એ હાજર થવું. હિટ એન્ડ રન કેસ ક્યારે બને છે? જ્યારે કોઈ માણસ હાજર નથી થતું તો જ. તો એમાં છે કે ભાઈ ક્યારેક એવું બને કે કોઈ એવા સર્કમસ્ટન્સ હોય જે ડ્રાઈવરના કાબુ બહાર ના હોય, જેમ કોઈ ટોળું ભેગું થઈ ગયું હોય તો સ્વાભાવિક ત્યાં ડ્રાઈવર નથી રહેતો. તો એવા કિસ્સામાં એને શું કરવાનું છે કે ફોન તો પોતે કરી શકે છે કે ફોન કરી દે 108 અથવા પોલીસને, અને પ્લસ જે નજીકનું પોલીસ સ્ટેશન હોય છે ત્યાં એને તાત્કાલિક સીધું ત્યાં હાજર જ થઈ જવાનું છે. કોઈ મારાથી આવો અકસ્માત થઈ ગયો છે, એમાં આવી ઘટના ઘટી છે. ઓકે, મતલબ પછી હિટ એન્ડ રનની ડેફિનેશનમાં નહીં આવે. ઓકે, તો મતલબ આ પણ એક નિયમ ખૂબ જાણવા જેવો છે કે કદાચ કહેવાય કે એવો જ સંજોગ બની ગયો છે કે તમે તમારા કાબુ બહારનો સિચ્યુએશન હતી, સંજોગ હોય તો આપણે પછી ત્યાં નથી રહી શકતા, તો આપણે ત્યાંથી એક્સિડન્ટનું સ્થળ છે ત્યાંથી સીધા જ પોલીસ સ્ટેશન જવાનું છે. ઓકે, તો એ હિટ એન્ડ રનનો કેસ જે છે નહીં ગણવામાં આવે. ઓકે ઓકે. આપણે કઈ રીતના એક્સિડન્ટને રોકી શકીએ, કયા કારણો છે, બધા વિષય ઉપર વાત કરી. પણ હવે મારે સવાલ પૂછવો છે કે વાહન ચલાવવાની એકચ્યુઅલ રીત શું હોય છે? એ 2 વ્હીલરમાં બી આવી જાય છે, 4 વ્હીલરમાં, મતલબ કયા કયા એવા નિયમો છે જેને ધ્યાનમાં રાખીને આપણે વાહન ચલાવવું જોઈએ? હા, જેમ આપણે વાત કરી હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવો, પ્લસ રોડ ઉપર આપણે દરેક જગ્યાએ અલગ અલગ સ્પીડ લિમિટ ડિફાઇન કરેલી હોય છે, તો ગતિ મર્યાદામાં વાહન ચલાવવું, મોબાઈલ ફોન ચાલુ વાહન ઉપયોગ ના કરવો, અનનેસેસરી ઓવરટેક ના કરવા, રોંગ સાઈડ નું ડ્રાઇવિંગ ના કરવું, એ છે. અને પ્લસ અલગ અલગ રોડ ઉપર આપણે જે રોડ પર સાઇનેજીસ લાગેલા હોય છે, યસ, તો એ સાઇનેજીસ સાથે સાથે આપણે ટ્રાફિકના નિયમોનું જો પાલન કરશું તો આપણે સ્વાભાવિકપણે માર્ગ અકસ્માતોની સંખ્યા અને માનવ મૃત્યુમાં ઘટાડો કરી શકશું. જે આપણે સવાલ થતો હશે કે ટ્રાફિક સાઇનેજીસ તો અલગ અલગ પ્રકારના હોય છે, તેમાંથી એના મતલબ શું હોય છે? તો જે પહેલા તો એક હોય છે કે રાઉન્ડ શેપમાં હોય છે અને એની રેડ કલરની બોર્ડર હોય છે. તો
તો એમાં જે સાઇનેજીસ છે ને બધા મેન્ડેટરી છે. ઓકે અને એ સાઇનેજીસ નો જો તમે ભંગ કરો છો તો તમે એ ઓફેન્સિબલ છે. ઓકે મીન્સ કે એનામાં તમને ચલણ ઇસ્યુ થઈ શકે છે. તો એનું તમારે ફરજિયાતપણે પાલન કરવાનું. જેમ કે સ્પીડ લિમિટ હોય તો રેડ કલરનો બોર્ડર વાળો સર્કલ છે, એમાં 30 કે 80 એવું આપણે જોયેલું હોય જનરલી અલગ અલગ. પછી વન વે રોડ હશે તો ત્યાં પણ એવું લખેલું હશે. તો એ બધા ફરજિયાત નિશાનીઓ થઈ. ઓકે પછી બીજું એવું હોય છે કે ટ્રાયેંગલ હોય છે રેડ કલરની બોર્ડર પર. ઓકે તો એ તમને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે સૂચન આપે છે કે આગળ તમારે ડાબી બાજુ વળવાનું છે, જમણી બાજુ વળવાનું છે, આગળ બમ્પ છે, સ્કૂલ છે, આગળ સાંકડો બ્રિજ છે, આગળ વન વે છે, મીન્સ એક સિંગલ રોડ છે કે ડબલ રોડ છે. તો એ બધી આપણને અલગ અલગ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા માટેના સૂચનો આપતા હોય, જેથી કરીને આપણી સાથે અકસ્માત ના થાય એના માટે છે. ને ત્રીજા હોય છે માહિતી આપતા, ઓકે કે જે ચોરસ શેપમાં હોય છે. જેમ કે આપણે ક્યાંક જતા હોય તો જોયું કે ભાઈ મોરબી જવું છે તો જમણી બાજુ વળી જાઓ, ડાબી બાજુ વળી જાઓ, આગળ હોસ્પિટલ છે, આગળ પેટ્રોલ પંપ છે. તો એ અલગ અલગ પ્રકારના રોડ સાઇનેજીસ હોય છે. અને એ બધા જ સાઇન જો તમે લર્નિંગ એક્ઝામ આપી હોય તો એ બધા જ એક્ઝામમાં તમે વાંચી હશે બધી સાઇન. પણ પ્રોબ્લેમ એ જ છે કે આપણે બધા નિયમોની ખબર છે પણ એ નિયમ જે છે પાલન નથી કરવા હોતા. આપનું ફિલ્ડ નથી, આ પાર્ટીઓમાં કે પોલીસમાં નથી, તેમ છતાં જો આપણને કોઈ પૂછે તમને કે હું ટુ વ્હીલર લઈને ઘરેથી નીકળું છું, મારી પાસે શું હોવું જોઈએ, તમને પોતાને ખ્યાલ હશે કે મારી પાસે લાયસન્સ હોવું જોઈએ, વાહન રજીસ્ટર્ડ થયેલું હોવું જોઈએ, મારા વાહનનો વીમો ચાલુ હોવો જોઈએ, એનું પીયુસી ચાલુ હોવું જોઈએ, મારે હેલ્મેટ પહેરવાનું છે, 2 જણાએ જવાનું છે. એટલે આ કેવું છે કે લોકોમાં એક સામાન્ય સમજ તો હોય જ છે, પણ ક્યાંક ને ક્યાંક લોકો એનું પાલન કરતા નથી હોતા. તો એ પાલન કરવું અને એના માટેની સમજણ આપવી એ જ આ નેશનલ રોડ સેફ્ટી મંથનો હેતુ છે, જેથી કરીને લોકો જાગૃત થાય. પહેલા કેવું અઠવાડિયાનો પ્રોગ્રામ આવતો હતો, તો ગવર્મેન્ટને ક્યાંક અંશે એવું લાગ્યું કે આપણે અઠવાડિયાને કદાચ મહિનામાં પરિવર્તિત કરીએ તો ક્યાંક ને ક્યાંક વધુ લોકો સુધી આનો વધુ ટાઈમ થઈ જાય તો વધુ લોકો સુધી કન્ટિન્યુ મેસેજ જઈ શકે. યસ, તો એ મેસેજ પહોંચવાથી ક્યાંક લોકો જાગૃત થશે અને વધુને વધુ લોકો સુધી આપણે એને મેસેજ આપી શકીએ. એમાં જેવી નાનકડી કોશિશ કરી રહ્યા છે કે મોરબી અપડેટના માધ્યમથી પણ સેમ આપણે જાગૃતિ લાવી શકીએ. અને બીજું એ કે ખાસ જે સાઇનની સરે વાત કરી કે જે સાઇન હોય છે એનાથી આપણને આગળના રસ્તામાં આગળ પાછળ શું આવી રહ્યું છે એની માહિતી આપણને મળવાની છે. પણ જો આપણી ગાડી સડસડાટ જતી હોય કે જેમાં સરે પહેલા જ કીધું કે જેમ સ્પીડમાં જશે એમાં આપણું સાઈડનું વિઝન જ જતું રહેવાનું છે, તો એ કોઈ સાઈન આપણને દેખાવાનો નથી ને એમાં જઈને તમે ગાડી ઠોકી દેવાના છો. એટલે પેલું છે ને ગાડી ફરીને ત્યાં જ આવે છે, સોયનો કાંટો ત્યાં જ આવે છે કે સ્પીડ ઓવર ના થવી જોઈએ, તમારી સ્પીડ કંટ્રોલમાં હશે. પછી જેમ આપણે ઓવરટેક ની વાત કરીએ તો એમાં કેવું થતું હોય છે, જનરલી મોટા વાહન હોય છે ને તો એને બ્લાઇન્ડ સ્પોટ કરીને એક ડિફાઇન કરેલો ટર્મ છે. તો તમે જેવા એકદમ એની નજીક જાઓ છો ને ત્યારે એના મિરરમાં એ જોઈ નથી શકતો કે મારી આજુબાજુમાં કોઈ વાહન છે કે કેમ. તો એટલા માટે જ વસ્તુ છે કે સેફ ડિસ્ટન્સ કેમ રાખવું જોઈએ, કે આપણે એક ડિસ્ટન્સ હશું તેના વાહન ચાલકને ધ્યાનમાં રહેશે કે પાછળ કોઈક આવે છે. નહીતર આપણે જો એના નજીકમાં જઈને એકદમ વાહન ચલાવતા હશું તો એકદમ જેમ કે આ ગાડી છે તેની પાછળ ને પાછળ હું હશું તો એના મિરરમાં ક્યાંય શો નથી થવાનું. પછી એકદમ એને નજીક અડીને વાહન ચલાવજો તો ત્યારે પણ નથી થતું. તો એવા કેસમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે એના બ્લાઇન્ડ સ્પોટ જે છે એ જગ્યા ઉપર આપણે વાહન ના ચલાવીને થોડા સેફ ડિસ્ટન્સ થી રાખીએ, જેથી અકસ્માત ના થાય. નહીતર વાહન ડ્રાઈવરને સ્વાભાવિક છે દેખાતું ન હોય ને કદાચ ટર્ન લેવા જાય તો તે વાહન અથડાવાની શક્યતા રહેલી છે. પેલું કે ને આટલી જગ્યામાંથી નીકળી જાય કાકા કાઢી લે, પણ એ જગ્યામાંથી નહીં કાઢવાની. એટલા માટે કે અકસ્માતે ક્યાંક ને ક્યાંક આપણે માનવીય ભૂલના ટર્મ્સમાં જો ડિફાઇન કરશું તો કઈ ખોટું નથી એમ. એટલે ક્યાંક ને ક્યાંક જો માણસો ધ્યાન રાખશે તો સ્વાભાવિકપણે જે અકસ્માતો ઘટશે જ. યસ, અને આ જે આખું આપણે સેફટી અવેરનેસ મંથ જે અત્યારે ચાલી રહ્યો છે ને એ સેફટી માટે આપણે ટ્રાય કરી રહ્યા છે પોડકાસ્ટ દ્વારા પણ કે લોકો વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે, એક મેસેજ પહોંચે લોકો સુધી. યસ સર, હું એક એ સવાલ પણ પૂછીશ કે આરટીઓ કચેરી કઈ રીતના કામ કરતી હોય છે જે તે શહેરની? દરેક જિલ્લામાં છે ને એક આરટીઓ કચેરી હોય છે. આરટીઓ કચેરી નું કામ શું છે? લોકોને પેલા એવું હતું જનરલી એક લાયસન્સ આપતા હોય છે. તો આરટીઓ કચેરીમાં નવા વાહનો હોય તમે વાહન લે છે ત્યારે એની નોંધણી થતી હોય છે,
નોંધણી પછીના પણ એના નામ ટ્રાન્સફરથી માંડીને બીજી પ્રોસેસ હોય એ પણ આરટીઓમાં થાય છે. લાયસન્સને લગતી તમામ કામગીરી છે, પ્લસ આજે રજીસ્ટર થતા મોટર વાહનો છે તો એના ઉપર ટેક્સ કલેક્ટ કરવો, ઓકે, હા એ પણ આરટીઓ ડિપાર્ટમેન્ટનું કામ છે. પ્લસ કે જેમ આપણે વાત કરી કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આપણે લોકોને સમજાયા પણ એ નથી પાલન કરતા તો એના માટે શું, તો એના માટે એનું એન્ફોર્સમેન્ટ કરવું એ એક આરટીઓ વિભાગની કામગીરી છે ને એનો દંડ વસૂલ કરવો. ઓકે, તો એ પ્લસ જેમ આપણે વાત કરી કે રોડ સેફટી છે તો રોડ સેફટીમાં દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કરીને હોય છે અને એ કમિટીના અધ્યક્ષ સ્થાને માનનીય કલેક્ટર શ્રી હોય છે અને એના સભ્ય સચિવ તરીકે અમે કોર્ડિનેશન કરતા હોઈએ. અચ્છા, ઓકે. હા, દંડની વાત આવી તો તમને એક વસ્તુ ક્લેરિફાઈ કરું. લોકોને એવું લાગતું હોય છે કે આ જે દંડ છે એ સરકારની આવક માટે હોય છે પણ એવું નથી હોતું. લોકો પોતે જો નિયમોનું પાલન કરતા થાય તો આ ચલણ આપવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. જેમ આપણે વાત કરી કે આપની પાસે હેલ્મેટ પહેરેલું છે, આપના બાઇકમાં વીમો ચાલુ છે, એનું પીયુસી ચાલુ છે, આપની પાસે લાયસન્સ છે, તમે કોઈ ટ્રાફિકના નિયમનું વાયોલેશન નથી કર્યું તો આપને ચલણ શાના માટે મળશે? યસ, એટલે એના માટે છે. એટલે લોકો એક આ માઇન્ડમાંથી આ નીકાળી દેવું પડશે અને પોતે નિયમનું પાલન કરશે તો ચલણ તો કોઈ પ્રકારનું ચલણ આવવાનું છે જ. હા, યસ, ડેફિનેટલી. અને એમાં પણ હવે તો છે ને નવું પેલું ઈ મેમો આવ્યો છે એટલે થોડાક તો લોકો મતલબ એમાં પણ રહે છે કે આ ઈ મેમો આવી જશે ઘરે ધ્યાન રાખવું પડશે પણ એ હવે ચલણ કે મેમોના ડરના બદલે આપણે જ પોતે અવેર થવાની જરૂર છે એ વસ્તુ માટે કે ચલણ તો પછીની વસ્તુ છે, પૈસા તમે જે આપી રહ્યા છો સેકન્ડરી છે, સૌથી પહેલા પ્રાઇમરી તમારો જીવ જે છે એ જ આવતો હોય છે. ચલણ પાછળનું કારણ જ એ છે કે તમે શીખો પ્રીત નહીં. તો એમાં જેમ કે ક્યાંક આપણને ક્યારેક ચલણ મળ્યું છે તો આપણને માઇન્ડમાં સ્ટ્રાઇક રહે છે કે મેં હેલ્મેટ નતું પહેર્યું અને મેં 500 રૂપિયા દંડ ભર્યો હતો, મેં સીટ બેલ્ટ પહેરેલો નતો અને મેં 500 રૂપિયા દંડ ભર્યો હતો. તો એના માટે થઈને જ એન્ફોર્સમેન્ટ કરવામાં આવે છે. બિલકુલ, ઓકે. સો આપણે આરટીઓ કચેરી કઈ રીતના કામ કરે છે એ વિશે પણ વાત કરી. બીજું મારે ખાસ મોરબી આરટીઓ કચેરીમાં આપણે કઈ રીતના લાયસન્સની એક્ઝામની પ્રોસેસ થતી હોય છે એ વિશે પણ જણાવો. હા, જો આરટીઓ કચેરીના પ્રોસેસની આપણે વાત કરીએ તો જેમ કે નવા વાહનોની નોંધણી છે તો અત્યારે 14/9/2023 થી આપણે ડીલર પોઈન્ટ રજીસ્ટ્રેશન કરીને નવી પ્રોસેસ ચાલુ કરી છે. તો એમાં એવું હોય છે કે વાહનનું રજીસ્ટ્રેશન થી લઈ અને નંબર પ્લેટ જે HSRP છે સરકારમાં એ લગાયા બાદ જ વાહનની ડિલિવરી આપવાની છે. ઓકે. આની પહેલા કેવું હતું કે આપ વાહન ખરીદો છો પછી આરટીઓ માં તેનો નંબર પડશે પછી તમારે ડીલરમાં નંબર પ્લેટ લગાવવા જવાનું છે. તો એની જગ્યાએ હવે તમને નંબર પ્લેટ લગાવીને જ ડિલિવરી ત્યાંથી જ ગાડી તમને. તો એ જ રીતે પછીની જે પ્રોસેસો છે લાયસન્સ, જેમ કે વાહન રજીસ્ટર થઈ ગયું તો તમે ક્યારેક એને વેચો છો તેનું નામ ટ્રાન્સફર કરવાનું હોય, ઓકે, એમાં લોન હોય તો લોન કેન્સલ કરવાની હોય, લોન કન્ટિન્યુ રાખવાની હોય, બીજી એની અંદર તમારે જેમ કે સીએનજી રેટ્રોફિટમેન્ટ કરાવવાનું, કોઈ અલ્ટરેશન કરાવવાનું હોય તો એ ઘણી પ્રોસેસ હોય છે. લાયસન્સ છે તો લાયસન્સમાં અલગ અલગ છે. તમે પહેલા તમારી પાસે લાયસન્સ નથી અને આપણે વાત કરીએ એ પ્રમાણે પહેલા તમે લર્નિંગ લાયસન્સ લેવું પડશે. તો તમે લર્નિંગ લાયસન્સ લઈ લીધું આઈટીઆઈ માંથી તમને મળી ગયું તો એના પછી તમારે આરટીઓ માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે. 30 દિવસ પછી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થઈ જાય અને 30 દિવસ પછી તમે ટેસ્ટ આપી શકો છો ડ્રાઇવિંગ ટેસ્ટ. અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં જો તમે પાસ થઈ જાઓ છો સફળતાપૂર્વક તો તમને ડ્રાઇવિંગ લાયસન્સ તમારા એડ્રેસ ઉપર ઘરે આવી જતું હોય છે. પ્લસ એની તમારે વેલિડિટી પૂરી થતી હોય તો તમારે એનું લાયસન્સ રિન્યુ કરાવવાનું છે, તમારે કઈ નામમાં કરેક્શન કરવાનું, તો એ ઘણી પ્રોસેસ આવે છે. એમાં હું આપના માધ્યમથી એક દર્શકોને કહેવા માંગીશ કે ફેસલેસ સર્વિસ કરી અને જો એક અમે નવી સેવાઓ ચાલુ કરી છે 2019 થી ચાલે છે. તો એની અંદર કેવું છે કે વાહનને લાયસન્સની અલગ અલગ 22 પ્રકારની જે પ્રોસેસો છે ને જેમ આપણે વાત કરી કે આપણે નામ ટ્રાન્સફર કરવું હોય, લોન કેન્સલ કરવી હોય, લોન નવી એડ કરવી હોય, પ્લસ એડ્રેસ ચેન્જ કરવું હોય, ડુપ્લિકેટ આરસી બુક જોતી હોય, પછી એક આરસી પર્ટિક્યુલર કરીને તમે સાંભળ્યું હશે સ્ક્રીન રિપોર્ટ વાહન એ છે. લાયસન્સમાં જેમ તમે કીધું તમારી પાસે 2 વ્હીલર નું લાયસન્સ છે અને તમારે 4 વ્હીલર માટે એન્ડોર્સમેન્ટ કરવું છે તો એના માટેનું લર્નિંગ લેવું છે, એને રિન્યુ કરવું છે, એડ્રેસ ચેન્જ કરવું હોય, ડુપ્લિકેટ લાયસન્સ લેવું હોય, એવી અલગ અલગ 22 થી વધારે પ્રક્રિયાઓ છે
કે જે તમે આધાર ઓથેન્ટિકેશન નો ઉપયોગ કરી અને તમે ઘરે બેઠા એપ્લિકેશન કરી શકો છો અને એમાં તમારે આરટીઓ આવવાની પણ જરૂર નથી. આરટીઓ માં આવ્યા સિવાય તમારું જે લાયસન્સ અથવા તો વાહનનું જે કામ છે આ સર્વિસોમાં ઘરે બેઠા થઈ જતું હોય છે. આપણે જો એમાં મોરબી જિલ્લામાં વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં 40,000 લાયસન્સ માટે અરજદારોએ લાભ લીધો છે અને 25,000 વાહનોની સેવામાં લાભ લીધો છે. એટલે આંકડો ઘણો મોટો છે. 65,000 લોકોને ઘરે બેઠા એની સર્વિસ મળી છે. મતલબ એમને આરટીઓ સુધી કચેરી સુધી ધક્કો ખાવાની જરૂર નથી. ઘણા બધા એવા કામ છે કે જે તમે ઘરે કરી શકો છો. હા, અને એમાં પણ તમારા અરજીમાં કંઈક ભૂલ હશે તો અહીંયાથી રિવર્ટ થશે તો તમારા મોબાઈલમાં મેસેજ આવતો હોય છે. એનું તમે ઓનલાઈન સ્ટેટસ ચેક કરતા જાઓ તો એમાં તમે પૂર્તતા કરો તો ફરી પાછી એ સ્ટેજ અમારામાં આવી જતું હોય છે અને એની પ્રોસેસ થઈ જતી હોય છે. ઓકે, સો આપણે ઘણી બધી વાતો કરી આજે. આપણે રોડ ટ્રાફિક ના જેટલા પણ રૂલ્સ હોય, રેગ્યુલેશન્સ હોય, એક્સિડન્ટના કારણો શું હોય, કઈ રીતના બચી શકાય, આરટીઓ કચેરીનું કામ શું હોય છે, ઘણા બધા વિષય પર વાત કરી. હવે સર, પર્સનલી તમારા વિશે જાણવું છે. સૌથી પહેલા તો તમે ઓલરેડી કઈ રીતના એક્ઝામ ક્રેક કરી, કારણ કે અત્યારે એક મૂવી છે 12th ફેલ કે જે બહુ જ ચર્ચામાં છે, કે જેમાં યુપીએસસી એક્ઝામ ક્લિયર કરી જે રિયલ લાઈફ ઇન્સિડન્ટ છે એ જ બતાવવામાં આવ્યો છે. એટલે હું તમને પણ એ સવાલ પૂછીશ કે તમે કઈ રીતના એક્ઝામ ક્રેક કરી, કારણ કે એ કહેવાય ને કે એક ટ્રેન્ડિંગમાં એ વિષય ચાલી રહ્યો છે અને પિક્ચરને પણ ઘણા બધા રેટિંગ્સ મળ્યા છે અને એક કહેવાય ને ઇન્સ્પિરેશનલ સ્ટોરી બી કહી શકીએ આપણે. તો એ ઇન્સ્પિરેશન આપણા મોરબીમાં આપણી સાથે જ જે છે અત્યારે સર બેઠા છે. તો સર, તમારી એક્ઝામની જર્ની કેવી રીતના હતી એ વિશે જણાવો. દરેક વ્યક્તિ માટે ગવર્મેન્ટ જોબ છે એક સપનું હોય છે. લોકો ભણી ગણીને એને હોય કે હું ભાઈ આગળ જઈશ, તૈયારી કરીશ અને ગવર્મેન્ટ જોબ લઈશ. તો એમાં મેં બી મિકેનિકલ કરેલું છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજથી, અને ત્યારબાદ હું મુન્દ્રા પોર્ટ ઉપર પ્રાઇવેટ જોબ કરતો હતો. હા, તો ત્યાંથી મને એવું થયું કે મારે પણ આમાં ગવર્મેન્ટ ફિલ્ડમાં એપ્લાય કરવું જોઈએ. તો જેમ કે જીપીએસસી થ્રુ એક્ઝામ લેવાય છે આરટીઓ ડિપાર્ટમેન્ટ. એમાં 3 અલગ કેડર આવતી હોય છે કે આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર. તો દરેકના એક્ઝામના ક્રાઇટેરિયા અલગ હોય છે અને પ્લસ મેઇન બેનિફિટ એ છે કે જે ફિલ્ડમાંથી મેં સ્ટડી કર્યું છે, જે મારું ટેકનિકલ ફિલ્ડ છે, તો એ ફિલ્ડમાંથી જ એક્ઝામ લેવાતી હોય છે. તો જે મારું કોલેજ ટાઈમનું મારું જે રીડિંગ હોય એ મને આની અંદર હેલ્પફુલ થતું હોય છે અને બીજું જનરલ નોલેજ ને એવા અલગ વિષયો થોડા એડ થતા હોય છે. તો એની એક પ્રિલિમ એક્ઝામ લેવાય છે અને એના સ્ક્રીનિંગ બાદ ઇન્ટરવ્યુ થાય છે જીપીએસસી માં. હા, તો જીપીએસસી માં ઇન્ટરવ્યુ અને જે રિટર્ન એક્ઝામ છે, બંનેના જે કમ્બાઈન માર્ક્સ છે એના ઉપરથી ફાઇનલાઇઝ કરવામાં આવતા હોય છે કેન્ડિડેટ. અને એ રીતે આ ગવર્મેન્ટ ફિલ્ડમાં મારું જર્ની રહી છે. મતલબ તો તમે પણ બિલકુલ આમ રાત દિવસ એક કરીને વાંચ્યું છે કે કઈ રીતના, કારણ કે એ મતલબ પિક્ચરમાં અમે લોકો એ રીતના જોયું છે કે એમને ખાવા પીવાની ખબર ના હોય, આખો દિવસ ભણવાનું, બીજું કંઈ કામ નહીં કરવાનું, ત્યારે જઈને તમે એક્ઝામ ક્લિયર કરી શકો. તો તમારી મતલબ તમે પહેલેથી મતલબ ભણવા માટે એટલા એકાગ્ર હતા કે પછી અચાનક તમારા લાઈફમાં ટર્ન એન્ડ ટ્વિસ્ટ આવ્યો, કઈ રીતે હતું? નહીં, ભણવામાં તો મારું પહેલાથી એવું જ રહ્યું છે. ભણવા પ્રત્યે તો રુચિ છે જ. વાંચવું એક હોબી જેવું છે. તો એક્ઝામ વખતે એ જ છે કે એક્ઝામમાં મેઇન ફોકસ એવો હોવો જોઈએ કે પહેલા તો તમને તમારો સિલેબસ છે, તમારા હાથમાં સિલેબસ આવે છે તો સિલેબસનો કન્ટેન્ટ તમને ક્યાંથી મળે છે, તો એ બુક્સ તમારી પાસે હોય તો એ પ્રમાણે તમે એનું રીડિંગ કરતા હોય. હાલ તો ઓનલાઈન યુટ્યુબ નો ટાઈમ છે, પ્લસ અલગ કોચિંગ સેન્ટર વાળા પણ પોતાના વિડીયો અપલોડ કરતા હોય છે, તો ત્યાંથી પણ તમને માર્ગદર્શન મળી રહેતું હોય છે. તો એક તમે તમારા સિલેબસ પ્રમાણે વ્યવસ્થિત બુકો આઈડેન્ટિફાઈ કરી અને ફિલ્ડમાં જો તમે આગળ વધતા જશો તો સ્વાભાવિક છે કોઈને જલ્દી સફળતા મળશે, કોઈને પછી સફળતા મળશે. અને જો સફળતા નથી મળતી તો આ જર્નીમાં જે તમે ટાઈમ મેનેજમેન્ટ થી માંડી અને અલગ ફાઇનાન્શિયલી તમે થોડાક કમાતા ન હોય એટલે તમે પોતાની લાઈફસ્ટાઈલ કઈ રીતે રાખવી, તમે બધા સામાજિક કામોમાંથી દૂર રહી અને કઈ રીતે સ્ટડી કરો, તો એ બધું તમને ક્યાંક ને ક્યાંક લાઈફમાં કામ એનો અનુભવ આવવાનો જ છે. એમાં નિરાશ થવાની જરૂર નથી. તમે તમારું જો સફળતા નથી મળતી તો તમે ચેન્જ કરી શકો છો. જેટલા પણ લોકો જીપીએસસી કે યુપીએસસી એક્ઝામની અલગ ફિલ્ડની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ ખાસ આ વસ્તુ જાણવા જેવી હતી કે મહેનત કરો છો તો સફળતા મળશે જ, એવું લોકોનામાં મતલબ તમે મહેનત કરતા જો સફળતા આવશે તમારી પાસે.
પણ દેટ ડઝન્ટ મીન કે સફળતા એકચ્યુઅલી આવશે જ તમારી પાસે, કદાચ નથી પણ આવતી, પણ તમે એ સમયગાળા દરમિયાન જે કંઈ પણ તમારા જીવનમાં શીખ્યા છો એ બધું જ તમને તમારા જીવનમાં ડેફિનેટલી આગળ કામ લાગશે, અને એ સફળતા જે છે એ સાચી સફળતા આપણે કહી શકીએ. યસ, ઓકે સર, તમારા એક્ઝામ જર્ની વિશે જાણી લીધું. તમારી પોતાની લાઈફ મતલબ કઈ રીતના તમે બચપનથી લઈને અત્યાર સુધી તમારી લાઈફ જર્ની કેવી રહી છે, તમે પ્રોપર કયા સિટીથી છો, પ્લસ આ ફિલ્ડ એવું છે કે તમે ઘરે ખૂબ ઓછો સમય આપી શકો, તમારે વર્ક પર વધારે રહેવું પડતું હોય છે, તો વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતના કરતા હો છો એ વિશે જણાવો. હા, જો કે કામ દરેક વસ્તુ છે કે માણસ એક એનો ટાઈમ થાય એટલે પછી પોતે અર્નિંગ માટેના અલગ અલગ સ્કોપ, કોઈ બિઝનેસ કરે છે, કોઈ જોબ કરે છે, તો જ્યાં પણ જોબ કરતા હોય ત્યાં તમારો જે જોબ છે એને તમારે પૂરતો જો તમે સમય આપો છો તો તમારા કામની અંદર તમને ઓવરબર્ડન નથી થતું. ક્યારેક હોય તો એના માટે આપણે કામ કરીએ છીએ તો આપણે એને કામ આપણું કરવું એ પ્રાથમિક આપણી જવાબદારી છે. તો જો આપણે થોડોક વધારે સમય આપીએ તો રોજ તો આપણે ઓવરબર્ડન નથી જોવાના, એ સ્વાભાવિક છે. તો ક્યારેક એવા દિવસો હોય કે ઓવરબર્ડન હોય તો ત્યારે આપણે થોડુંક લાંબો સમય બેસીને પણ એ પૂરું કરી શકતા હોઈએ છીએ. અને ત્યારબાદ જે આપણો જે ટાઈમ છે આપણે એ ટાઈમમાંથી આપણે ટાઈમ સ્પેર કરીને આપણા ફેમિલીને, આપણા સોશિયલ લાઈફ માટે જે આપણો વીકેન્ડ છે એની અંદરથી આપણે સ્પેર કરી શકીએ. ઓકે, અને તમારા લાઈફની જર્ની મતલબ તમે કયા સિટીથી બિલોંગ કરો છો? તમારું બાળપણ? હા, વિલેજ માંથી આવું છું. પાટણ જિલ્લામાં મારું વિલેજ છે. મારું જે સ્ટડી છે 1 થી 7 મારા ગામમાં પ્રાઇમરીમાં થયેલું છે. અચ્છા. હા, ત્યારબાદ હું બાજુના ગામમાં એક સ્કૂલ હતી 8 થી 10 મારું ત્યાંથી થયું, અને ત્યારબાદ સાયન્સ સ્ટ્રીમ લેવું હતું એટલે મારે મારું જે ડિસ્ટ્રિક્ટનું સેન્ટર છે પાટણ ત્યાંથી કર્યું. અને ત્યારબાદ પછી મેં બાળપણનો તમારો કોઈ એવો કિસ્સો જણાવો કે જે મતલબ એવું હોય કે જે કદાચ કોઈને ખબર નહીં હશે, કારણ કે બધાને તમારા બાળપણ વિશે ના ખબર, એવો કોઈ કિસ્સો તમે સ્કૂલમાં હોય, ટ્યુશનમાં હોય, તોફાન મસ્તી કરતા એવો કોઈ કિસ્સો જણાવો કે તોફાન મસ્તી વાળા હતા જ નહીં તમે? તોફાન મસ્તીનો તો એકદમ પહેલેથી સિરિયસ જ હતા. ઓકે, વાતો કરવી લોકો સાથે બધું આદત રહી જ છે. અને રહી વાત જેમ આપણે ટ્યુશન નું કીધું તો એક હું શેર કરીશ કે મેં પેલું ટ્યુશન મારું છે ને 12th સાયન્સ માં આવ્યો ને ત્યારે જ મેં ટ્યુશન જોઈન કર્યું. 1 થી 11 સુધી મેં કઈ ટ્યુશન નહીં હતો? ઓકે ઓકે. અત્યારે તો મતલબ એવું કલ્ચર છે કે ટ્યુશન તો કરવાનું જ, પ્લસ એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં મમ્મી મોકલી દે છોકરાને. સિંગિંગ નો ટાઈમ છે, આ ડાન્સ નો ટાઈમ છે, આ સ્વિમિંગ ક્લાસીસમાં જવાનું છે, તો એક સાથે 4-4, 5-5 જગ્યાએ છોકરા લડતા હોય છે. એટલે એ હવે કેવું છે કે દરેક મા બાપે પોતે સમજવું જોઈએ દરેક બાળકની અલગ અલગ કેપેસિટી હોય અને એ ઓવરબર્ડન ના થાય. અને બાળપણ કોને કીધું કે એની અંદર જો બાળક નહીં રમે તો ક્યારે રમશે? તો એ બધા ટાઈમ બેલેન્સ કરીને જો પછી સ્ટડી પાછળ એનો ટાઈમ થાય, બાળક સ્વાભાવિક છે પોતે ગ્રો કરવાનું જ છે. અને બાળકને કમ્પેર ક્યારે ન કરવું જોઈએ બીજાના બાળક સાથે. યસ, ડેફિનેટલી. એ તો મતલબ જેટલા પણ અહીંયા ગેસ્ટ આવશે બધા જ શીખડાવીને જાય કે તમારે બાળકોને કમ્પેરિઝન કરવાનું બંધ કરો. બધા જેટલા પણ બાળકો છે પોતાની રીતે જ કંઈક આગવી શૈલીમાં જ આવ્યા છે, એમની બધાની અલગ અલગ ડેસ્ટિની છે. દરેક બાળક છે જેમને તમે પોતે એન્કર છો તો તમારા જો એન્કરિંગ સ્વાભાવિક છે નથી જ કરી શકવાનું. તો એ જ પ્રમાણે જો હું એમ તમને કમ્પેર કરવા જઈશ તો મારી પોતાની જે એબિલિટી છે એ ક્યારેય બહાર નહીં આવે. યસ, મતલબ બધા પાસે કંઈક આવડત હોય છે, કંઈક એક્સપર્ટીઝ હોય છે, અને એ આપણે એ જ પકડીને બેસવું જોઈએ, ના કે બધી જગ્યાએ ફાફા મારવા જોઈએ. ઓકે, તમે 12th થી આગળ વાત કરી રહ્યા હતા. હા, પછી ત્યાર પછી તો મારું એન્જિનિયરિંગ નું સ્ટડી હતું, અને પ્લસ મેં આ જે એન્જિનિયરિંગ ની લાઈફ કેવી હોય છે? કારણ કે એના વખાણ બહુ સાંભળતા હોઈએ છે કે જે એન્જિનિયરિંગ માંથી હતો એન્જિનિયર બનીને નીકળ્યા હોય ને એને જીવનનો બધો જ ઘડતર એ 4 વર્ષ 4.5 વર્ષ દરમિયાન થઈ ગયો. એટલે કોલેજ લાઈફમાં આમ તો સ્વાભાવિક કેવું છે કે બીજી આપણે જે BA BCom ને એવું કરતા હતા આપણે આપણા સેન્ટરની બાજુમાં આપણને સ્વાભાવિક મળી જતું હોય છે. અને એન્જિનિયરિંગ માં એમાં કેવું છે આપણે ઘરથી થોડા દૂર રહેતા હોય છે, તો કાં તો હોસ્ટેલ લાઈફ હોય તો બારે આપણે પીજી તરીકે રહેતા હોય ત્યારે બધું મેનેજ કરવું, પોતાના કામ જાતે આપણે કરવા પડે. પછી સ્ટડી ની અંદર હોય તો આપણે એક ટાઈમ ની અંદર બધું સ્ટડી કમ્પ્લીટ કરવું, એના સિલેબસ મોટા હોય છે તો સિલેબસ આપણે કવર કરવો, કારણ કે સેમેસ્ટર સિસ્ટમ હોય. તો એની અંદર ક્યાંક ને ક્યાંક તમે ટાઈમ મેનેજમેન્ટ થી લઈ અને કઈ રીતે તમારે જીવનની અંદર બધું સેટ કરવું કે કોઈ પરિસ્થિતિ આવે કે સબમિશન હોય અને આગલે નાઈટ સુધી આપણું હજી જસ્ટ લખવાનું અસાઇનમેન્ટ થતું હોય, એટલે અલગ અલગ એના પીરિયડ્સ હોય છે તો એની અંદર એન્જોય કરવા મળે આપણને. પેલું છે ને એક કોટ છે બહુ સરસ, એક મીમ પણ હતો કે જે વ્યક્તિ એન્જિનિયરિંગ પાસ કરી નીકળ્યો હોય ને જીવનમાં ક્યાંય પાછો ના પડે અને બધી જ ઘડતર જે છે 4 વર્ષ દરમિયાન પડી ગયું હોય.
ઓકે સર, બહુ બધી વાતો કરી છે આજે, ઘણી બધી ટોપિક પર ચર્ચા કરી ગઈ, જે ખૂબ અગત્યના વિષય હતા. તમારી પર્સનલ લાઈફ વિશે પણ જાણ્યું છે. પોડકાસ્ટના એન્ડ તરફ આવી ગઈ છે ત્યારે સર કોઈ એક લાસ્ટ મેસેજ, જેટલા પણ અત્યારે આપણને મોરબી અપડેટના માધ્યમથી જેટલા દર્શકો જોઈ રહ્યા છે, એમના પરિવાર સાથે, કદાચ બાળકો જોઈ રહ્યા છે, એમના માતા પિતા જોઈ રહ્યા છે, તો એમને શું આપવા માંગશો? બસ એ જ મેસેજ આપવા માંગીશ કે આપણે જેના માટે ભેગા, હું અહીંયા સ્ટુડિયોમાં આવ્યો છું કે આપણે નેશનલ રોડ સેફ્ટી મંથ ચાલુ છે, યસ, તો એની અંદર કઈ રીતે લોકો અવેર થાય અને કઈ રીતે માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે, માનવ મૃત્યુ ઘટે, કોઈનું લાઈફ સેવ થઈ શકે. તો એ જ મેસેજ છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જે આપણે વાત કરી કે અકસ્માત થવા માટે આવા સંભવિત કારણો છે, અને આટલું ધ્યાન રાખીએ તો જે અકસ્માત થવાની સંભાવના છે એ ઘટી જતી હોય છે. તો લોકોને એટલી જ રિક્વેસ્ટ છે કે તમે આ ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને તમારું અને તમારા પરિવારને સેફ રાખો. એ જ એક મારો મેસેજ છે. યસ, નેશનલ રોડ સેફ્ટી મંથ જે છે અત્યારે ચાલી રહ્યો છે, અને એ ખાસ વિષય ઉપર અત્યારે આપણે આ પોડકાસ્ટ જે છે કર્યો હતો, અને સ્પેશિયલી પ્રજાપતિ સર જે છે અત્યારે એમના બિઝી સ્કેડ્યુલમાંથી અહીંયા સ્ટુડિયો પર આવ્યા છે, અને ઘણી બધી અવેરનેસ અને જાગૃતિ માટેની વાતો જે છે એ ચર્ચા અત્યારે આપણે કરી છે. થેન્ક યુ સો મચ સર, તમે મોરબી અપડેટના સ્ટુડિયો પર આવ્યા અને આટલો સરસ સમય આપ્યો. ઘણી બધી વાતો જાણવા મળી મને પણ, અને ડેફિનેટલી બધા દર્શકોને પણ ઘણી બધી નવી વાતો, અને કહેવાય ને કંઈક અવેરનેસ માટે જે આપણો હેતુ હતો આ પોડકાસ્ટનો, આઈ એમ શ્યોર કે લોકોમાં આવી હશે. થેન્ક યુ સો મચ અમારી સાથે. લોકો આમાંથી કંઈક લે અને ટ્રાફિકના યસ, કદાચ એક વ્યક્તિને પણ કંઈક ફરક પડશે તો બી વેલિડ છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.